પણ એ કેમ? કારણ કે આપણી ઉપેક્ષા વૃત્તિ છે. ત્યાં આજે વિદ્વાનો સુષુપ્ત થયા એટલે જ આટલા બધા ફાટા ફાટી નીકળ્યા. જ્યાં સુધી વિદ્વાનો સક્રિય હતા ને ત્યાં સુધી આવું કોઈ શું થતું નહોતું. ત્યાં સુધી ગાયત્રી યજ્ઞો નહોતા થતા અને આપણા અન્ય સમાજના એવા યજ્ઞો પણ થતા નહોતા. પેન્ટ શર્ટ પહેરીને જે ઊંભા બેસાડી દે, 5 આયા ને 5 ગયા, આયારામ ગયારામ એવા હવનો થતા નહોતા. આ જે બધું થયું એ આપણે નિષ્ક્રિયતાના કારણે થયું છે. અને હજી પણ મેં આગળ પણ વાત કરીને ફરીથી એક કહું કે આપણે હવે સમય આવી ગયો છે કે આપણે આપણા તરફ વળીએ. આજે યજ્ઞોની અંદર પણ ઢોલકા નગારા અને થાળીઓથી યજ્ઞ ચાલુ થાય અને દેવતા તો મંત્ર યજ્ઞમાં લોકો કહે કે ભાવ લાવવા માટે ભાવની જરૂર નથી, મંત્ર પ્રધાન છે. મંત્ર એ જ દેવતા છે. અભેદો મંત્ર દેવયો. દેવતા અને મંત્રમાં કોઈ ભેદ જ નથી. મંત્ર એ જ દેવતા છે. અભેદો મંત્ર દેવયો. તો આપણે એવો આગ્રહ એ તરફ વધીએ કે ભાઈ આપણે જે બી કર્મો થાય એ વિધિવત શાસ્ત્ર પરંપરા પ્રમાણે, શાસ્ત્ર પ્રણાલી પ્રમાણે આપણે આગળ વધીએ. આમાં આજે જે ષડકર્મ લીધું છે એમાં આપણે ષડકર્મ કરવાનું હતું. પહેલાં બ્રાહ્મે મુહૂર્તે યથા વિધિ સ્નાત્વા, બ્રાહ્મે મુહૂર્તે કહી દીધું. પહેલું જ વાક્ય, બ્રાહ્મે મુહૂર્તે યથા વિધિ સ્નાત્વા. આપણે નક્કી કરી નાખ્યું કયા કાળે. કાળનું બહુ મહત્ત્વ છે. જે વખતે જીરાનું વાવેતર કરવાનું હોય ને એ વખતે જીરાનું વાવેતર થાય તો સારો પાક થાય. પછી કમોસમી જીરું વાવો તો એમાં છોડવા તો ઉત્પન્ન થાય પણ એમાં પેલા દોડા ના બેસે. જે સમયે જીરાનું વાવેતર કરવાનું હોય, જેવી રીતે કરવાનું હોય, જેટલા પ્રમાણમાં એની અંદર પાણી ઇત્યાદિ સિંચવાનું હોય, પેસ્ટિસાઇડ અથવા નાખવાના હોય, ફર્ટિલાઇઝર એ પ્રમાણે નાખો તો જ એ ફળવૃત થાય. એટલે આપણા માટે કાળ કયો ઉત્તમ કયો? તો બ્રાહ્મે મુહૂર્તે, બ્રાહ્મ મુહૂર્ત. બ્રાહ્મ મુહૂર્ત. હવે તમે જુઓ કે અત્યારે લોકો શું કરે, ભાઈ 8 વાગે ઉઠ્યા, બ્રાહ્મણના ત્યાં આપણે જોઈએ 9 વાગે ઉઠ્યા પછી પહેલો સીધો ચા, બ્રશ કર્યું ના કર્યું, પછી જો નાસ્તો આવી જાય, નાસ્તો કરીએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ આ આપણા આરોગ્યના હાનિપ્રદ છે. અહીં મુંબઈની તો મને ખબર નથી, મુંબઈમાં બહુ રહ્યો નથી, પણ હું અમારા સુરતની વાત કરું તો રાત્રે 11 વાગ્યા પછી દરેક સડકો ધોવાય, દરેક સડક ધોવાય. અને ધોવાઈ કચરો જે હોય એના કિનારા ઉપર એકઠો કરવામાં આવે, સડકના કિનારા ઉપર. હવે એકઠો થયેલો કચરો હોય એ સવારે, કારણ કે રાત્રે શું વાહન વ્યવહાર બંધ હોય, બધો વ્યાપાર બંધ હોય, એટલે આ બધો કચરો એક ઠાલવવાની જગ્યા મળી જાય. અને જ્યારે આ સવારે મ્યુનિસિપાલિટીનું વાન આવે એટલે આ બધો કચરો લઈને જતી રહે. હવે કોઈ એ કચરા ઉપર બેસી અને અન્ન ભક્ષણ કરે છે, ભક્ષણ કરે, એના ઉપર બેસીને પાણી પીએ ખરા આપણે? તો આ નિદ્રા દેવી ભગવાને આપણા શરીરની અંદર એવી અદ્ભુત શક્તિ મૂકી છે કે આપણે જ્યારે નિદ્રામાં આવીએ, મનોવ્યાપાર શિથિલ થઈ ગયો હોય, મન જ્યારે લીન થયું હોય, ત્યારે એ શરીરના બધા જ જે કચરા હોય દૂરિત હોય. આંખ આગળ પીવાઈ જાય, નાકમાં આગળ કફાઈ ગયો હોય, કાનમાં મેલા ગળાઈ ગયો, જીભ ઉપર ટોક્સિન્સ બધા બહાર આવી ગયા હોય, મળ બહાર આવી ગયા હોય, મૂત્રાદિ બહાર આવી ગયા હોય. આ બધાને સાફ કર્યા વગર આપણે સીધું ખાઈએ તો એ તમારા આરોગ્યને સારું કહેવાય ખરું? બિલકુલ ના કહેવાય. એટલા જ માટે આપણે ઋષિમુનિઓએ વૈજ્ઞાનિક સ્વસ્થ સ્થિર રંગથી 100 વર્ષ સુધી જીવવા માટે આ બધી આપણને સૂચનો આપ્યા કે બ્રાહ્મી મુહૂર્તે યથા વિધિ સ્નાત્વા, વિધિવત સ્નાન કરીને. એવું નહીં કે બાલ્ટી નાખી દીધી, વિધિવત સ્નાન કરીને. એ વખતે સ્નાનના તીર્થો ઇત્યાદિનું સ્મરણ કરવાનું છે. ત્યાં આગળ તીર્થોનું આપણે તે સ્મરણ કરીએ છીએ કે બ્રહ્માંડોદર તીર્થાની ક્રેડ પૃષ્ઠાની તેરવે તેને સત્યનેવે દેવ તીર્થન દેહી દિવાકર. સૂર્યને પાણીની જરૂર નથી. પૃથ્વી ઉપરથી, સમુદ્રમાંથી, નદીઓમાંથી સૂર્ય જળ લઈ જાય ખરો, પણ એક ટીપું પાણી સૂર્યલોકમાં પહોંચતું નથી. એ પાણી સંગરતો જ નથી. એક ટીપું પણ પાણી સૂર્ય પીતા નથી. પણ એ આદિત્યલોકની નીચેના ભાગમાં એ એનું સીડિંગ કરે ક્લાઉડ્સનું, એટલે વાદળો બંધાય, જળવાળા વાદળો બંધાય. અને એ વાદળો જ્યારે ઉચિત સમય થાય ત્યારે એને ક્યાં કેટલા આપવાના એનું આયોજન કોણ કરે? સૂર્યનારાયણ કરે.
એવું નહીં કે ભાઈ એક વખતે આપણે અહીંયા મુંબઈમાં 1200 ઇંચ વરસાદ પડી ગયો અને ચેરાપુંજીમાં 3 ઇંચ પડ્યો, એવું ક્યારેય બનતું નથી. સમ થાય થોડું ઘણું, બરાબર. તો આ પ્રકૃતિનું આપણે અતિક્રમણ કરીએ છીએ માટે, બાકી એ પણ ના થાય. એવું ના થાય કોઈ વખત ગંગાની અંદર આખો દરિયો ઠલવાઈ ગયો અને જમના સૂકી થઈ ગઈ, એવું પણ નથી બનતું. તો આ બધું આયોજન કોણ કરે? સવિતુનારાયણ કરે છે. અને એના કર્તવ્ય રૂપે સર્વ તીર્થો, ગંગામાં કેટલું પાણી નાખવાનું, યમુનામાં કેટલું પાણી નાખવાનું, સરસ્વતીમાં કેટલું નાખવાનું, લમણાબધીમાં કેટલું નાખવાનું, અરબી સમુદ્રમાં કેટલું નાખવાનું, આ બધું કામ કોણ કરે? આનો નિર્ણય કોણ કરે? નિશ્ચય સૂર્યનારાયણ કરે છે. એટલે આપણે સૂર્યનારાયણને તીર્થરાજ તરીકે પણ ત્યાં જળની અંદર આવાહન કરીએ છીએ. અને સ્નાન કર્યા પછી આપણે આગળના જે ષડકર્માદિ જે કર્મ છે, હવે અહીંયા આગળ હું તમને પહેલાં પણ મેં કહ્યું એ રીતે બ્રાહ્મણના દીકરા છે અને કર્મકાંડના શિબિરમાં આવ્યા છીએ, એટલે અહીં બધું પ્રયોગાત્મક બતાવવાની જરૂર રહેતી નથી. એટલી તો અપેક્ષા રાખી જ લેવાની હોય. કંઈ સુધી આવ્યો હોય એ સંધ્યાવંદનાદિ કર્મ જાણતો હોય. એ ના જાણતો હોય તો પછી આ શિબિરમાં આવવાનો આપણો કોઈ મતલબ એ રહેતો જ નથી. એટલે અહીં સુધી જો આપણે આવ્યા છીએ એટલે પ્રયોગાત્મક કશું નથી બતાવતા, પણ એના ઉપરના તર્ક અને વિજ્ઞાન જે છે એના ઉપર આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલાં આપણે કહ્યું કે કાળનું મહત્ત્વ. બ્રાહ્મ્ય મુહૂર્તે આપણા દરેક ક્રિયાની અંદર દેશ કાલવ સંકીર્તે બોલીએ છીએ. દેશ અને કાળના ધ્યાનમાં રાખીને આપણા બધા કર્મ થાય, બરાબર. દેશને કાળ કેમ? કારણ કે આપણા જન્મતાની સાથે જ આપણને કાળ લાગી જાય છે. અસ્થિ ભાતિ પ્રેમ રૂપમ નામ રૂપ રામ રૂપસ્થ પંચકમ આદ્યતે રૂપમ જગત રૂપમ તત્વદ્વયમ. તો જન્મના સાથે જ આપણને ખબર પડી જાય કે અભિયાનો જન્મ ક્યાં? મુલુંડમાં અથવા વિસનગરમાં. એટલે દેશ લાગી ગયો આપણી સાથે. જન્મતાની સાથે આપણને દેશ લાગી ગયો. પછી કાળ પણ લાગી ગયો કે ક્યારે જન્મવાનું, ક્યારે કરવાનું? તો આ કાળમાં ભાઈ વૈશાખ સુદ ત્રીજના દિવસે આ ભાઈનો જન્મ થયો, આમનું પ્રાગટ્ય થયું, બરાબર. તો દેશ અને કાળ આપણી સાથે સદૈવ લાગેલા છે. એ દેશકાળનું યાદ રાખવાના પાછળના ઘણા બધા કારણો છે. કારણ કે દેશ અને કાળ બદલાતા રહે, અને કાળ અને દેશ બંને પરસ્પર સંબંધી છે. દેશ બદલાય તો કાળ પણ બદલાય. અત્યારે અહીં કેટલા વાગ્યા? અમેરિકામાં આનાથી સમય જુદો હશે, દુબઈમાં આનાથી 2.5 કલાક પાછળ, બરાબર. એટલે કાળ તો અહીંયા આપણે 10 વાગ્યા હોય કે 11 વાગ્યા હોય તો ત્યાં આગળ કદાચ 9:30 થયા હોય, અથવા કોઈ જગ્યાએ 5 પણ વાગ્યા હોય અને 7 પણ વાગ્યા હોય. એટલે દેશ અને કાળ, દેશ બદલાય એટલે કાળ બદલાય, અને કાળ બદલાય ત્યારે દેશ પણ બદલાય. બંને એકબીજાને સાથે ચાલનારા છે. એટલે દેશકાળો સંકીર્ત્ય એટલે સૌથી પહેલાં આપણે જે જ્યાં છીએ ત્યાંના કાળ પ્રમાણે બ્રાહ્મ્ય મુહૂર્તે યથાવિધિ સ્નાત્વા જે કહીએ છીએ, તો બ્રાહ્મ મુહૂર્તની અંદર આ ક્રિયા આપણને કરવાની કહી. સંધ્યાની અંદર કહ્યું કે ભાઈ ઉત્તમા તારકોપેતા. સંધ્યાનો કાળ કયો? તો ઉત્તમા તારકોપેતા. તારકોપેતા એટલે સાદી ભાષામાં સમજીએ તો સૂર્યોદયના શુક્રનો તારો દેખાતો હોય, પછી શુક્રના તારાનો અસ્ત. જ્યારે સૂર્ય પૂર્ણ ઉદય પામી ગયો હોય ત્યારે શુક્રનો તારો દેખાતો ના હોય. એટલે ત્યાં હું માનું છું ત્યાં સુધી એવું છે કે તારકોપેતા એટલે શુક્રનો તારો દેખાતો હોય ત્યાં સુધીમાં સંધ્યા પૂરી કરી દેવી. આના પાછળનું પણ વૈજ્ઞાનિક કારણ. વૈજ્ઞાનિક કારણ કેમ? કે અત્યાર સુધી લોકોને ખબર નથી, પણ આપણે એને કહેતા સૂર્યનારાયણને એવું કહીએ છીએ સપ્તતુરક. સૂર્યનું એક નામ સપ્તતુરક બેસીને આવતા વિદ્યુત રથા આવી રશ્મિ બનતા ભરુતા, એવું આપણે કહીએ છીએ. તો આપણા ઋષિમુનિઓને ખબર હતી કે આ સૌરશક્તિ પૃથ્વી પર કઈ રીતે આવે છે. કારણ કોઈ પણ શક્તિનું વહન કરવા માટે કોઈ માધ્યમની જરૂર પડે. ઉષ્ણતા, વહન, નિર્ગમન, કાં તો આમાંથી પસાર થાય, કાં તો વાયુ માધ્યમની જરૂર પડે. તો આ સૌરશક્તિ કઈ રીતે આવશે? તો વિદ્યુત રથા આવી રશ્મિ બંધા ભરુતા. ત્યાં વિદ્યુત રથા, વિદ્યુત ઇલેક્ટ્રોન્સના સ્વરૂપમાં આ શક્તિ સૌરમંડળથી પૃથ્વીના વાતાવરણમાં આવે. કારણ કે વચ્ચે વેક્યુમ છે, લાખો પ્રકાશ વર્ષ સુધી કોઈ જ વાતાવરણ નથી. પૃથ્વીના 200 માઇલનું વાતાવરણ છોડ્યા પછી બિલકુલ શૂન્ય અવકાશ.
અને આ શૂન્યાવકાશમાં જ્યારે સૂર્યની શક્તિ અહીંયા આવતી હોય, પ્રચંડ શક્તિ, તો એ શક્તિ કોના દ્વારા આવે? વિદ્યુત શક્તિ. તો વિદ્યુત રૂપ આવે ઋષિ વંધા મરુત એ રીતે આપણને કહ્યું. હવે આ શક્તિ એટલે અનંત શક્તિ. એની અંદર સપ્તતુરક કયા? 7 પ્રકારના કિરણો. ઈખાનિસ બિંદુ સૂક્તિની અંદર આખું સુંદર વર્ણન છે એનું. ઈખાનિસ પરાકરની જે છે ઇન્દ્ર, નીલ, હરિ. તો 7 પ્રકારના આપણા શરીરના જે ષડચક્રો છે, એ ષડચક્રોને જાગૃત કરવા માટે આ સૂર્યના 7 કિરણો જરૂરી છે. હવે મને અમારા જ્યારે સંધ્યાવંદનનું ચાલતું હતું ત્યારે ઘણા બધાએ પ્રશ્ન કર્યો કે ભાઈ સૂર્યના તડકામાં તો બધા ફોરેનર બેસી રહે છે ને આપણા એમાં તો સૂર્યના તડકામાં બેસે એટલે સૂર્યની શક્તિ મળી જાય. જો એવી જ શક્તિ આપણે જોઈતી હોય તો પછી કૂતરા બી બેસે છે, ભૂંડિયા બી બેસે છે, બિલાડા બી તડકામાં બેસે છે. તો આપણે એવી શક્તિ લેવાની છે કે એનાથી ઉપરની, જે આપણને પ્રેરણા આપતી હોય એવી શક્તિ લેવાની. તો એવી શક્તિ માટે ઋષિમુનિએ એક પ્રક્રિયા બનાવી કે આ શક્તિને લેવી કઈ રીતે. જેમ આપણે બધા ક્રિયાક્રમમાં પેલા મંડળો બનાવીએ, પછી એના મંત્રો બનાવીએ, એની આકૃતિઓ બનાવીએ અને પછી એમાં એ શક્તિનું આવાહન કરીએ. એવી રીતે ઋષિમુનિએ એક આખી પ્રણાલી બનાવી, એક સિસ્ટમ બનાવી. અને સિસ્ટમ પ્રમાણે શક્તિનો આદિત્ય લોકથી પૃથ્વી મંડળ ઉપર જે આવે છે એનો સ્ત્રોત આપણે કઈ રીતે ગ્રહણ કરવો. શક્તિ તો પસાર થતી જ હોય. ગંગાના વેણમાં તમે જાઓ અને પીઠ કરીને ઊભા રહો તો ધક્કો વાગે પણ મૂળામાં ગંગાજળ જાય નહીં. પણ એના સન્મુખ થઈને ઊભા હોય અને પછી ડૂબકી લગાવીએ તો એ ગંગાજળ થોડું ઘણું મોઢાની અંદર જાય. એટલે એ શક્તિના એની વેલોસિટી સાથે, એના પ્રવાહ સાથે સુસંગત થવાની જે ક્રિયા, અને શક્તિના આપણે શરીરની અંદર આવિર્ભૂત કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે સંધ્યાવંદન કહીએ છીએ. એમાં સંધ્યાવંદનની અંદર ઘણા બધા ભાગ છે, ઘણા છે, જેવી રીતે આચમન, પ્રાણાયામ ઇત્યાદિ. તો આપણા આસનથી ચાલુ કરીએ તો સૌથી પહેલાં આપણે એમાં આસનની ચર્ચા કરી કે ભાઈ આસન કેવું હોવું જોઈએ, કઈ રીતનું હોવું જોઈએ. આનિક સૂત્રાવલીમાં બધું કહ્યું છે, પણ ટૂંકમાં હું કહીશ કે આપણા શરીરની અંદર 9 ચક્રો મુખ્ય અને 10મું ચક્ર એટલે આજ્ઞા ચક્ર. આમ તો અત્યારના લોકો તો એવું કહે છે કે 140 ચક્ર, પણ મેં તો 140 ચક્ર ગણ્યા નથી. પણ 10 ચક્રોનો મને માહિતી મળી છે હઠયોગ પ્રદિકા ઇત્યાદિ ગ્રંથોમાંથી. તો 6 ચક્રો તો આપણે બધા જાણીએ જ છીએ, પણ પછીના જે ચક્રો છે એમાં જે 3 ચક્ર છે એ આપણા 1-2 તો આપણા પગમાં છે, પગના તળિયામાં. આપણે એટલે જ કહ્યું ને કે અજ્ઞાગારે ગવામ કોષ્ઠવ, ત્યાં આગળ ઉપર ચંપલ નહીં પહેરવા. કેમ? ત્યાં ખૂબ ઉર્જા હોય. અને આપણને આપણા શરીર પંચભૌતિક બનેલું છે, 5 ભૂતો. અને પૃથ્વીભૂતની જે ઉર્જા હોય એ આપણને ક્યારે મળશે? એના સંપર્કમાં શું તો જ મળશે ને. આપણે જેના સંપર્કમાં હોય ત્યાંથી જ મળવાની છે ઉર્જા, બાકી તો મળવાની નથી. તો દક્ષિણ પગની જે ચક્ર છે, ગાદી જે છે, એમાંથી સકારાત્મક ઉર્જા તમારા શરીરમાં પ્રવાહ થાય અને શરીરની અંદર નકારાત્મક જે કચરો હોય એ ડાબા પગથી એનો વિન્યાસ થાય, બહાર નીકળી જાય. એટલા માટે જે 5 સ્થાનો જે કયા, અજ્ઞાગાર, ગાયનો કોઠો, વિદ્વાન, બ્રાહ્મણ, સંત, દેવતા, ત્યાં આગળ અને તીર્થ, આમાં ચંપલ નહીં પહેરવા. તો જે 7 ચક્રોમાં, જે 7 ચક્રમાં જે પહેલું જે કિરણ આવે છે એ સીધું તમારા આજ્ઞા ચક્ર ઉપર, આજ્ઞા ચક્રની થોડી ઉપર. કારણ કે એક પ્રિઝમમાં તમે દેખો ને, ત્રિપાર્શ્વ કાચ હોય, એની અંદરથી કિરણ પસાર કરો તો એ 7 રંગો જુદા પડી જાય. જે પહેલું ચક્ર જે છે, જે એને પ્રજ્ઞા રશ્મિ કહે છે. પ્રજ્ઞા રશ્મિને આ લોકો મેડિકલ સાયન્સમાં લેસિથિન કહે છે. લેસિથિન એવું તત્વ છે જે તમારી બુદ્ધિ અને મગજનું નિયંત્રણ કરે છે. અને એ રશ્મિ દ્વારા ડોપામાઇન અને સેરોટોનિન નામના 2 તત્વો છે એ તમારા શરીરમાં પ્રવાહિત થાય. એટલે માણસ ઘણી વખત જેને ગૂંચવાઈ જતો હોય અથવા તો ઉદ્વેગમાં રહેતો હોય, આ બધું દૂર કરવા માટે ડોપામાઇન નામનું એક રસાયણ છે જે સતત જરતું રહે, અને એને જે સમૃદ્ધ કરનારી જે કિરણ છે એ લેસિથિન છે. તો આ ચક્ર સૂર્યની ઉપાસના દ્વારા આપણને આ બધા પ્રાપ્ત થાય એ માટે ઉપયુક્ત આસન જોઈએ, જે નોન કન્ડક્ટિવ હોય. નોન કન્ડક્ટિવ એટલા માટે કે તમે જે ઉર્જા મેળવો છો એ ઉર્જા પાછી અંદર જમીનો પ્રવાહિત ના થાય અને એ વિધિવત થાય. આ બધી ક્રિયાઓ વિધિવત થાય. આપણે બધું જ કરતા હોઈએ, બરાબર. હું તમને એક સિમ્પલ દાખલો આપું તો સામે ઘડિયાળ દેખાય છે,
એમાં સેલ પૂરેલો ખરો? એ ચાલે છે સેલ નથી, સેલથી ચાલે છે. હવે સેલ કાઢી લઉં, એના કરતાં સારો નવો સેલ મૂકું, પણ પોઝિટિવ નેગેટિવનું ફેરવી નાખું. આ ઘડિયાળ ચાલશે ખરી? આ જ ઘડિયાળ ચાલશે ખરી? નહીં ચાલે. એને કઈ રીતે કરવાની તમે બતાવ્યું હોય, જે પ્લસ માઇનસ, પ્લસ હોય ત્યાં આગળનો ભાગ અને માઇનસ હોય ત્યાં પાછળનો ભાગ, આ રીતે ગોઠવો તો જ આ ઘડિયાળ ચાલશે, ત્યારે ઘડિયાળ ચાલશે નહીં. એટલે ઋષિમુનિઓએ આપણને કહ્યું કે વિધિ આચરણ તો કરવાનું, પણ એમાં વિધિ અને પ્રણાલીનું અનુસરણ કરવાનું. ન ગચ્છતે વિનાપાનમ વ્યાધિ રષદ શબ્દ થા પથ્યાદેવ નિવર્તે વિનાપી ભેષ પથ્યાદેવ નિવર્તે. તમારા ખાલી ક્રિયા કરવાની છે એ જરૂરી નથી, પણ ક્રિયાની રીતે કરવાની. ખાલી દવા લેવાની એટલું જ પર્યાપ્ત નથી, પણ દવાના સાથે કયા ટાઈમે લેવાની, કેટલા સમય લેવાની, કયા કાળે લેવાની. ડૉક્ટરે કહ્યું 2 ગોળી સવારે, 2 ગોળી બપોરે, 2 ગોળી સાંજે, આ લેશો એટલે તમે સ્વસ્થ રહેશો. પણ આપણે થાય કે બધું યાર બબે ક્યાં યાદ રાખવું, 6 ફાંકી જવા દે ને. એ 6 સાથે ગળી ગયા અને પછી અહીં ઢીમડા નીકળ્યા બધા. અથવા તો ડૉક્ટરે 2 કહી જાય ને, એ તો કે બધું હાઈ ડોઝ આપે છે, આપણે એક જ ગળો ને. ક્વિનાઇન આપવાનો ડોઝ જો હોય, એ ક્વિનાઇનનો ડોઝ તમારા દર 3 કલાકના અંતરે બીજી ક્વિનાઇન આપવી પડે. અંદર મેલેરિયા જાય નહીં, ફાલ્સીફોર્મ મટે નહીં. હવે તમે આ ક્વિનાઇનને તમે એકવાર લીધી, એનાથી અડધી ગોળીથી પેટ ભારે થઈ જાય છે. તો ક્વિનાઇન તમારી રોગમાં કામયાબ થાય નહીં અને તમારો રોગ પણ જાય નહીં. એટલે ઋષિમુનિએ પ્રક્રિયા બતાવી કે ભાઈ આ આસન વાપરો, આ પ્રમાણે આચમન કરો, બરાબર, અને આ રીતે પ્રાણાયામ ઇત્યાદિ કરો. અને આવું રીતે કરશો તો આ પ્રક્રિયા કરતા જશો તો આપણું થશે. અને શરીરનું પણ સ્વાસ્થ્ય સારું, માનસિક સ્વાસ્થ્ય પણ રહેશે, અને સમાજમાં તમારામાં એક બ્રહ્મવર્ચસની પ્રાપ્તિ થશે. આપણે તો કહીએ છીએ, સૂર્યને તો રોજ પ્રાર્થના કરીએ છીએ આપણે, શતમ મદિનાહ શ્યામ શરદઃ, શતમ અદિનાહ શ્યામ શરદ, એવું તો કહીએ તો છીએ જ, પણ તોય આપણને અર્થાનુસંધાન નથી. એટલે પેલો ગાંચીનો બળદ છે ને, આખો દિવસ ફરતો હોય અને સાંજે પાછો આવ્યો હોય ત્યારે 1 કિલોમીટર એક પણ કાપ્યો ના હોય. અને ઘોડેસવાર પર બેસી અને ફરી આવે તો ઘોડેસવાર 10 કિલોમીટર ફરી આવે એટલામાં. તો આપણે ગાંચીના બળદના કરતાં પેલા ઘોડેસવાર જેવા થઈએ કે આપણે જેટલું ચાલ્યા અર્થાનુસંધાનપૂર્વક. આ બધી ક્રિયાઓમાં કેવું, સમાધો ક્રિયા માણો તો વિઘ્ન આયન તેવી બોલા. ત્યારે સંધ્યા નક્કી કર્યું કે બ્રાહ્મ મુહૂર્તમાં સંધ્યા કરવી છે, આવો આજથી તમે કાલથી નિર્ણય કરો. એટલે શું થાય, પહેલાં વિઘ્નો આવે. સમાધો ક્રિયા માણો તો વિઘ્ન આયન તેવી બોલા. ત્યાં એ જ વખતે તમને બગાસા આવે, આ ન જાણતા વિચારો આવે, આ બધું આવે. અને આ સ્વાભાવિક છે, દરેકને આવવાનું. કારણ જે પાછળના જે તમારા તમો પ્રેત જે દુરિત હોય છે, એ તમારા તમો ગુણની અભિવૃદ્ધિ કરે અને એમાં નિંદા, અરસ ઇત્યાદિ તમને પ્રબળ થતા જાય અને કાર્યમાં આગળ વધવા ના દે. થાય એવું કે આપણે એમાંથી પછી પાછા હટીએ. પણ આ એક તપનો ભાગ છે, સંધ્યા પણ એક તપનો જ ભાગ છે. અને એ તમે નિયમિત રીતે કરતા રહીએ તો તમે ધારો કે જોગિંગ કરવાનું ચાલુ કરો, તો જેવા પહેલા દિવસે નીકળો એટલે શરીરના કૂતરા ભસવા ચાલુ કરી દે, આપણે અહીંથી પાછા વળી જઈએ કે ભાઈ ચલો, આ યાર બધાની બીજાની ઊંઘ બગાડશે, એના કરતાં આપણે ઘેર બેઠા સારા. પણ તમે ચાલવાનું ચાલુ રાખો તો એક સીમા આવી જાય, એ સીમા પછી આગળ નહીં આવે, એ સીમાથી કૂતરા પાછા વળી જાય. અને પછી તમારે રોજ ચાલવાનું ચાલુ થઈ જાય ને તો કૂતરા ઓળખી જાય કે આને ભસવાનો કોઈ મતલબ નથી, આને ભસ્યાથી કોઈ અર્થ થવાનો નથી. તો આ જે બધા વિઘ્નો આવતા હોય સંધ્યાદી કર્મોમાં વહેલા ઉઠીને બ્રાહ્મ મુહૂર્તમાં નાહવાનું, આ અંતે એક વખત સંકલ્પબદ્ધ થઈશું આપણે તો હું માનું છું ત્યાં સુધી પછી એવું થશે કે એ સમય નહીં હોય ને. અને એ સમયનું મહત્ત્વ એટલા માટે જ છે કે જે સમયે તમે ઉપાસના ચાલુ કરી હોય, પુરસ્રણ પદ્ધતિની અંદર સમયનું મહત્ત્વ બહુ બતાવ્યું છે કે તમે જે સમયે જે કાળે જેટલા જપ કરતા હોય એ સમયે કાળે એટલા જપ કરવા હોય તમારે. કારણ શું થાય કે જે દૈવી તત્વો છે બ્રહ્માંડીય, એ તમારી પૂજા સ્વીકારવા માટે એ વખતે હાજર હોય. પછી આપણે રોજ ગાયને રોટલી 12 વાગે નાખતા હોય અને એક વખતે કે યાર 2 વાગે નાખશું, તો ગાય આવીને પાછી જ રહી હોય.
કૂતરાને બિસ્કિટ નાખવાનો ટાઈમ હોય તમારો 8 વાગ્યાનો કે 9 વાગ્યાનો, આ બિસ્કિટ નાખીએ એટલે કૂતરા ખાઈ જશે. 8 વાગે 9 વાગે નાખતા હો તો કૂતરા 9 વાગે હાજર હોય, પછી 11 વાગે તમે જાઓ તો પછી ત્યાં કૂતરું દેખાય નહીં તમને. તો દરેકના નિયતકાળ એ જ પ્રમાણે તમારા દેવતાઓ તમારી નિયમિતતાના આધારે, કદાચ તમારી એક વખત ના પણ થઈ હોય તો પણ દેવતાઓ ત્યાં તમારા માટે હાજર જ હોય આશીર્વાદ આપવા માટે. તો સૌથી પહેલાં આપણે કાળ જોયો, પછી આસન જોયું, પછી આચમન ગયું. આચમનમાં તો ઘણું બધું છે, આખું આચમનની ઉપનિષદ છે ઋગ્વેદની અંદર. તો એમાં આચમન જે સવારે પણ વાત કરી હતી કે આચમન કરીએ છીએ એના પાછળ ઘણો મોટો ઉદ્દેશ્ય છે. અપસુભાઈ પ્રાણાએ જે કહ્યું શ્રુતિમાં કે અપસુ એ જ પ્રાણ છે, એટલે જળ એ જ પ્રાણ છે, અને જળ વગર તો જીવન જ નથી, જળ એ જીવન જ છે. તો એમાં જ્યારે 3 આચમન કરીએ છીએ ત્યારે તમારા શરીરની અંદર જે 3 મળો હોય, આવણ મળ, કાર્મિક મળ અને માઇક મળ, આ 3 પ્રકારના મળો આપણા સાથે લાગેલા હોય. આવણ મળ એટલે શું કે તમે જન્માંતરોથી જે ટેવો પાડીને આવ્યા એ ટેવો તમારા ચિત્તમાં સંસ્કાર રૂપે બેઠેલી છે. આ જન્મની પણ ટેવ હોય, એવું નહીં પૂર્વની જ હોય. અત્યારે મને બીડી પીવાની ટેવ પડી ગઈ એટલે પછી એમ થાય કે આ પ્રફુલ્લભાઈ ના પિતા હોય એટલે એમ થાય કે ભાઈ પ્રફુલ્લભાઈ યાર હોતે કાપોનો સમય થાય. એટલે એ બીડી જન્મથી હું લઈને નહોતો આવ્યો, મારા પેટથી બીડી લઈને કોઈ નથી આવ્યું, પણ એ સંસ્કાર આપણે આપ્યા. એ સારી ટેવો અને કુટેવો એ આપણા સંસ્કાર રૂપે અંદર ચિત્ત થઈ જાય. અને આપણે એ ચિત્તમાં જે કર્મના 2 ભાગ પડ્યા ને, એકમાં એક તો કર્મનું ફળ બંધાયું અને બીજામાંથી સંસ્કાર બંધાય. એ સંસ્કાર તમને સ્ફૂર્ણા બની અને કાર માટે ફેર કે ભાઈ આ કામ કરો, આ કામ ના કરો. એવા જન્માંતરોના આપણામાં જે સંસ્કાર બંધાયા એ સંસ્કાર તમને પાછા વાળવા પ્રયત્ન કરશે કે ભાઈ રવા દે ને, ખાતા. અને એનું ઉત્તમ ઉદાહરણ એવું છે કે આપણે જન્મ્યા એટલે ઘણા બધા જન્મોથી આયા માછલી બની ગયા, ચોપાટ પશુઓ બની ગયા. એટલે પહેલાં માછલી જેમ ચાલતા શીખ્યા, પછી 4 પગે ચાલતા શીખ્યા, ધીમે ધીમે 2 પગે ચાલતા શીખ્યા, માતાનું દૂધ પીતા શીખ્યા. કોઈ શીખવાડ્યું નહોતું, પણ આ બધી વસ્તુઓ પૂર્વના જે અનેક જન્મોના સંસ્કાર આપણામાં પડ્યા છે એ આપણને કર્મ તરફ પ્રેરતા હોય છે. એટલે આવા સંસ્કાર તમને પાછા વાળતા હોય કદાચ તો એને બલાત રોકવા. અને એક વખત રોકશો ને તો પછી પહેલા દિવસે આપણે સર્કસમાં જોઈએ રબડ દે એમ આખી છોકરી વળી જતી હોય, આપણને એમ થાય કેટલું મસ્ત યોગાસન કર્યું અને આખી ગોળ વળી ગઈ. પણ જે આ રબડ જેવી વળી ને એ આપણે તો પૈસા ખર્ચીને ગયા 3 કલાકમાં જોઈ લીધું, પણ એને 3 કલાકનો પ્રયત્ન નથી, ઘણા કાળના પ્રયત્ન પછી એ આ અવસ્થાએ પહોંચી છે. તો એવી રીતે ઘણો કાળ થાય પછી આ બધી વસ્તુઓ, આ બધા સંસ્કાર, સારા સંસ્કાર સુટેવો રૂપે અથવા કુટેવો રૂપે જેવા લીધા હોય એવા એ આપણા શરીરની અંદર સંગ્રહિત થઈ જાય અને આપણને પ્રેરણા. અમને સવારે બહુ સરસ વાત કરી સંસર્ગની, આપણા ભાઈએ જ વાત કરી, સંસર્ગની વાત કરી, બહુ સરસ વાત કરી. આપણે બધા અહીં બેઠા છે ને એટલે એકબીજાના સંસ્કાર આપણામાં થાય. જેને કહે ને સંસ્કાર કઈ રીતે આવે છે એના માટે ઘણા બધા, એક પુસ્તક છે મારી, એમાં એનું બહુ વિસ્તૃત વર્ણન છે. તમે અત્તરવાળાની દુકાને બેસી 2 કલાક અને ઘરે આવો, 1 રૂપિયાનું અત્તર ખરીદો નહીં, પણ ઘેર આવો એટલે તરત બેન કહેશે કે આ અત્તરવાળાની દુકાને બેસીને આવ્યા. અને દારૂના પીઠા પર બેસીને આવો, દારૂનો છાંડો ચાખ્યો ના હોય તો ઘેર આવો એટલે કે આજ તમારામાં દારૂની વાસ આવે જ. તો આવા બધા સંમેલનોની અંદર, આવા બધા આયોજનોની અંદર જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે ગુરુજી જેવા સારા સારા વિદ્વાનો હોય, એમના વિચારો, એમના સંસર્ગમાં તેમનો અતિક્રમણ થાય આપણામાં, અને એ આપણા સંસ્કારોના, અંદરના સંસ્કારોને પાછા પુનર્જીવિત કરે. એટલે પહેલો આપણો આવ્યો આચમન. તો આચમનો 3 વસ્તુ આપણે કરીએ છીએ, અને એમાં પહેલો આવણમળ, બીજું છે માઇકમલ અને ત્રીજું છે કાર્મિકમલ. આવણમળ એટલે જન્માંતરોથી જે આપણા સંસ્કાર આપણી સાથે આવ્યા, જેમ કહ્યું એમ, એ આપણને સ્ફૂર્ણા રૂપે પાછું એનું કર્મ કરાવે. 10 જન્મમાં ચોરી કરી હોય તો આ વર્ષમાં થોડી ઘણી તો વૃત્તિ આવી જાય કે આમનો રૂમાળ આમ ખેંચી લેવાની ઈચ્છા થઈ જાય, એવું મનમાં થઈ જાય એમ.
કારણ કે અનેક જન્મોનું મારામાં આવેલું છે, પણ એને રોકવાની તાકાત મારામાં છે, મને ભગવાને આપી છે. અને એ જે મળ છે એનું નિવૃત્તિ પણ આચમનથી થાય. બીજા આવ્યો માઇક મળ. માઇક મળ એટલે શું કે આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છે, આપણા નિજ સ્વરૂપને પ્રાપ્ત કરીએ. દિવાળીના દિવસોમાં આપણે વાસણ ચમકાઈ મારીએ, આમ તાંબા પિત્તળના બહુ ઘસીને એકદમ ચળકાળ કરી નાખીએ. તાંબાનું વાસણ તાંબાનું જ રહે છે, સોનાનું નથી થતું, પણ નિજત્વને પ્રાપ્ત કરે છે. આ વર્ણાશ્રમોચિત જે કર્મ કરતા હોઈએ તો બ્રાહ્મણનો છોકરો વર્ણાશ્રમોચિત કર્મ કરતો હોય તો બ્રાહ્મણ થાય, એના બ્રાહ્મણનું તેજ વધી જાય. વાણિયાનો છોકરો કર્મ કરતો થાય તો બ્રાહ્મણ ના થઈ જાય, કે ક્ષત્રિયનો છોકરો કર્મ કરતો થાય તો બ્રાહ્મણ ના થઈ જાય, પણ નિજત્વને પ્રાપ્ત કરે એનું. તો આપણું નિજત્વ કયું? તો સૌવર્ણાજાય માનસ્ય સૌવર્ણત્વમ શાશ્વતમ, બ્રાહ્મણ આજાય માનસ્ય બ્રહ્મણત્વમ શાશ્વતમ. આપણું સોનાનો દાગીનો હોય એ મૂળ શું કહેવાય? ભાઈ મીઠી પહેરી, કંઠી પહેરી, આ કરી, પણ ભઠ્ઠીમાં નાખો એટલે સૌવર્ણાજાય માનસ સૌવર્ણત્વમ શાશ્વતમ. શાશ્વત વસ્તુ કહીએ એમાં સૌવર્ણ. તો આપણામાં આપણે બધા ક્યાંથી ઉત્પન્ન થયા? બ્રહ્માના તપથી, બ્રહ્માથી. તો આપણામાં શાશ્વત તત્વ કયું? બ્રહ્મ તત્વ. અને બ્રહ્મ સુધી પહોંચવાની જે પ્રક્રિયા કરીએ એમાં એના અનુસંધાનમાં જ આ વાત ચાલે છે. એટલે બીજું આચમન જે કહ્યું એ તમારા માઇક બલ, તમારા વચ્ચે જે પરમાત્મા જુદો હું જુદો, એ તો બધું સાધુ સંતોષ થાય. આ ઘનશ્યામ ગુરુજી ભણે એવું હું ના ભણી શકું, આવી જે વૃત્તિ આવી, એ વૃત્તિ હીન વૃત્તિઓ આપણામાંથી ક્ષીણ થાય. ભલે કદાચ આપણે એમની કક્ષાએ પહોંચી ના શકીએ, એ સ્વાભાવિક છે, પણ એનો મતલબ એવો નથી કે આપણે નથી જ ભણી શકવાના. ગૌતમ ગુરુજી પીએચડી થયા ને એમાં એટલે હું થઈ જઈ શકીશ એવું એ કોઈ ખાતરી નથી, પણ એમના પાસે બેઠાથી થોડા એમના વિચારો તો હું લઈ શકું ને. તો બ્રહ્મની ઉપાસના કરવા માટેનો આપણો જે સકારાત્મક પ્રયાસ હોય એ પ્રયાસના લીધે આપણે એના પાસે પહોંચીએ. એટલે માઇક મળ દૂર કરવાની વાત ત્યાં આવે. અને છેલ્લે છે કાર્મિક મળ. કાર્મિક મળ એટલે આપણે કર્મ કરતાં કરતાં ઘણા બધા આપણાથી સારા ખોટા કર્મો થતા જ હોય. આપણે જ્યારે પંચશુણાની વાત કરશું એટલે એમાં આવશે જ કે ભાઈ આપણે ઈચ્છાએ કે ના ઈચ્છાએ આપણાથી આવા બધા કર્મ થતા હોય અને આપણાથી પાપ થઈ જતા હોય. બુદ્ધિપૂર્વક અબુદ્ધિપૂર્વક ઘણા બધા પાપ થતા હોય. તો આ બધાના જે કહેવાય એનું શમન એ તમારા એનાથી થાય. અને ખરાબ વૃત્તિઓનું શમન દેખો, મને એક જણે બહુ સરસ પ્રશ્ન કર્યો હતો. આ અમારી જ્યારે લોકો શીખવા આવતા હતા સડકર્મ મારા ત્યાં, તો કેમ ભગવાને રાક્ષસોને બનાવ્યા? કેમ રાક્ષસો ખરાબ જ છે, દુષ્ટો ખરાબ જ છે, તો ભગવાને બનાવવાની જરૂર નથી ને. બધું ભગવાનનું સર્જન એક વસ્તુ પણ એની નિરર્થક નથી. ભગવાનનું જેટલું બી સર્જન છે એ ભગવાનનું બુદ્ધિપૂર્વક સર્જન છે. મેં દાખલો આપ્યો, આટલું મોટું શરીર બનાવ્યું, સુંદર મજાનું સ્વાદ આપે એવું મોઢું બનાવ્યું, શરીરમાં પચાવે એવું પેટ બનાવ્યું, અને એનું પાછું રુદ્રાભિષણથી બધા લોહીમાંથી ટીસ્યુ નાડકા સુધી બધું બની જાય. પણ મળ દ્વારા ના બનાવ્યો હોત તો શું દશા થાત? કલ્પના કરીએ આપણે ખાલી. મળછિદ્રો ના બનાવ્યા હોત આપણા તો આપણી દશા હાલત શું હોત? ઘર બનાવીએ, સુંદર મજાનો બંગલો બનાવીએ, ગામ બનાવીએ અને ગામમાં ઉકરડો ના હોય અથવા ઘરમાં ટોયલેટ ના હોય તો હાલત શું થાય? પ્રશ્ન એ નથી. પ્રશ્ન એ છે કે એ જે બન્યું છે એના પણ એક અંકુશ રેખાઓ આપેલી છે. આપણામાં તો ધર્મનું પણ આવે, ધર્માય નમઃ ધર્મમાં આવે સ્થાપ્યામી, અધર્માય નમઃ અધર્મમાં આવે સ્થાપ્યામી, જ્ઞાનાય નમઃ જ્ઞાનને પણ બોલાવ્યો, અજ્ઞાનાય નમઃ અજ્ઞાનમાં આવે સ્થાપ્યામી, વૈરાગ્યાય નમઃ વૈરાગ્યને પણ બોલાવ્યો, અવૈરાગ્યને પણ બોલાવ્યો, ઐશ્વર્યને પણ બોલાવ્યો, અનૈશ્વર્યને પણ બોલાવ્યો. કારણ કે એ બધું પરમાત્માનું સર્જન છે, આપણું સર્જન નથી. અને પરમાત્માના સર્જનમાં ક્યાંય પણ ભૂલ હોય એવું કહેવાની આપણાથી હિંમત જ ના થાય. પહેલી વાત તો જે પણ પરમાત્માએ આપણને આપ્યું એમાંથી આપણને જે લાભપ્રદ હોય એટલું આપણે ગ્રહણ કરવાનું છે. જે આપણને લાભપ્રદ નથી એને આપણે અહીંથી દૂર કરવાનો એવો અહીંયા ભાવ છે. એટલે 3 આચમન કરવાથી આ 3 પ્રકારના જે મળો હોય એનું વિસર્જન થાય. અને જ્યાં સુધી
મળોનું વિસર્જન ના થાય ત્યાં સુધી બીજા મહેમાન અંદર આવે નહીં ઘરમાં. ઘરના આંગણામાં કચરો હોય, ઘરની અંદર કચરો હોય અને મહેલામાં કચરો હોય અને પછી આપણે વિચારીએ કે પેલું દ્રૌપદી મુર્મુ મારા ત્યાં આવે તો નહીં આવે. એના આવતા પહેલાં રસ્તા સાફ થાય, ગલી સાફ થાય, ઘર સાફ થાય, પછી પરમાત્મા પોતાના દિવસ રૂપે આપણા શરીરની અંદર આવિર્ભૂત થાય. અને આ દેવતાઓ દેખાતા નથી પણ તેજસાત્મક છે દેવતાઓ, સર્વતોમુખા એના સર્વતોમુખ કહેલા છે ચારે બાજુ. સવારે વાત કરી વાસ્તુની જે વાત કરી એવો એક પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ વાસ્તુના પીઠ પર તો સૂઈ ગયો છે, એના પર બલિદાન આપણે કઈ રીતે મૂકવાનું? તો દેવતાઓ તો સર્વતોમુખ છે અને તેજસાત્મક છે, એને કોઈ દિશાને કોઈ બાદ જ નથી. એ દીવો અહીંયા પણ પ્રકાશ આપણને અહીંયા પણ આવે, સિવાય એનો અવરોધ ના આવતો હોય ત્યાં. તો એ બ્રહ્મવર્ચસની પ્રાપ્તિ માટેનો આપણે પર્યાપ્ત પ્રયાસની શરૂ કરીએ એના પહેલાં આપણા શરીરને આંતરશુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ, આમ તો શાસ્ત્રમાં તંત્રશાસ્ત્રમાં તો અમારા ત્યાં પંચશુદ્ધિ કહેલી છે, પણ અહીંયા કમસે કમ એટલી કહીએ કે ભાઈ એને આંતરશુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ આચમનથી, અપશુદ્ધિ, ભાવનાત્મક શુદ્ધિનો ત્યાં ભાવ કર્યો છે. પછી હું બધાને એક પ્રશ્ન પૂછું, પછી આપણે આગળ પ્રાણાયામ ઉપર જઈએ. આમાંથી ગાયત્રીના 12,000 જપ કરનારા કેટલા? ઈમાનદારીથી આંગળી ઊંચી કરજો. રોજના 12,000 જપ કરનારા, રોજના 12,000 જપ કરનારા કેટલા? કોઈ નહીં? બધા જ 12,000 નહીં, 24,000 તમે જોબ કરો છો રોજ. 12,000 નથી કરતા, તમે 24,000 કરો, પણ તમને એના પ્રત્યે સભાનતા નથી. ષડશતાની દેવાત્ર સહસ્ત્રાણની કવિંશતિ જે છે ને, અને એ જપ તમે જ કરો છો એવું નહીં, એ પ્રાણી, કીડી, હાથી, ઘોડા બધા જ કરે છે એ જપ. અને જપ કરો એ જીવન છે ને, જપ પૂરો થાય એટલે જીવન પૂરું. હકારને બહિર્યાથી સકારને વિશદ પુનઃ, જે શ્વાસ લો એટલે હમ સમ એવો અવાજ આવે એને શિવાદિ કૃમિ પર્યંતમ પ્રાણીનામ પ્રાણવત્સુ સમય સૂચ્યો શ્વાસ નિશ્વાસ રૂપેણ મંત્રો જપતી સર્વદા. આ જપ આપણે કરીએ જ છીએ, અને એ જપ તો ઓછા કરવાનું કહ્યું છે, વધારે નહીં કરવાના. તમારે 21,600 જ કરવાના છે. આપણે તો ઘણા બધા કરી દઈએ છીએ. પછી આપણે અર્પણ કરીએ કે સંકલ્પ એવો જ કરીએ કે 1,000 મૂળાધારના આપીએ ને 1,000 ત્યાં આપીએ ને ઉપર પછી એમ કરતાં કરતાં છેક બ્રહ્મરંધ્રમાં જાય ત્યારે છેલ્લે 600 શ્વાસ ત્યાં આપીએ છીએ. તો એવો કોઈ પણ નથી કે જે જપ નથી કરતો, પણ એ જપની સાથે આપણી સભાનતા નથી. અને આખા સમગ્ર બ્રહ્માંડની અંદર કોઈ પણ કણ એવી નથી બ્રહ્માંડની, અને કાળની કોઈ ક્ષણ પણ એવી નથી કે જ્યાં ઈશ્વરીય શક્તિનું સાતત્ય ન હોય. એવી કોઈ ખરી ક્ષણ કે કોઈ કણ કોઈ નથી. કીટાદિ બ્રહ્મ પર્યંતમ પ્રાણવત્સુ સમય સૂચો ચેતના દર્શદેશ આપી શક્તિ ઈશ્વર સંજ્ઞિતા. કીડીથી માંડીને બ્રહ્માંડ સુધી તમે એકલા જ બુદ્ધિશાળી છો અને તમને એકલાને ચેતન બનતા છો એવું નથી. અમારે ત્યાં કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે મારો પોતાનો ફ્લેટ પડી ગયો હતો. 5-5 માળના મકાનો બધા નીચે પડી ગયા હતા. હું જ્યાં ઇફકોમાં રહેતો હતો મારા સામે એક લીમડો હતો, એમાં ઉપર એક માળો હતો, એવો ને એવો નીચે પડેલો, પણ માળામાંથી એક સળી છૂટી પડી નથી. આપણા આર્કિટેક્ટના મકાનો તૂટ્યા હતા. આ પક્ષી કયું આર્કિટેક્ટના ભાઈ કયું ક્યાં કઈ કોલેજમાં ભણી આવ્યું? સુગરીનો માળો બનાવે એટલે સુગરીના ઈંડા સાપને બહુ ભાવે એવું કહેવાય છે. બાયોલોજીમાં એવું કહે છે કે સાપ જ્યાં સુધી સુગરીનું ઈંડું મળતું હોય ત્યારે બીજું ઈંડું ના ખાય, તો સાપ સુગરીના ઈંડાને ખાઈ જાય. તો સુગરી માળો એવો બનાવે કે એ અંદર જતી રહે ને પછી દરવાજો બંધ થઈ જાય, અને સાપ જાય ખરો અંદર, પણ જેવો જાય એવું ગળું ફસાઈ જાય એનું. આટલી સુંદર જે કહેવાય એ રચના, આવી ચેતના એને કોને આપી? એ ઈશ્વર જ આપીએ ને. સિદ્ધનાથ સ્વામી ભાગવત ટીકામાં એ જ કહ્યું, યોમે ગર્ભવતસ્યાપી ભગવાન સંચિતવાન શેષવૃત્તિ વિધાનાય સકિમ સુપ્તો અથવા મૃતા અથવા જેને શુક્લીકૃતા હંસા શુકાશ્ચ હરિદાકૃતા મયુરાશ્રિતા એના સમય વૃત્તિમ વિધાસતી. તો જન્મતાની સાથે આપણી ચિંતા કોણ કરે છે? પરમાત્મા.
પરમાત્મા માતાના પેટમાં દૂધ મૂકે, ભાઈ એને ભાઈ દાંત વગરનો મોકલું છું તો ખાશે શું? અને પછી થોડો ખાતો થયો એટલે ખીચડી શીરો એવું ખાતો થયો એટલે કાચા દાંત આપ્યા, પાછા દાંત લઈ લે, પછી પાકા દાંત આપ્યા, પછી ભાજી પાઉં પીઝા પાસ્તા બધું ખાઈએ, એ ખાઈએ એટલે દાંત સડી જાય એટલે પછી પાછા લઈ લે કે હવે આ દાંત આપવાના લાયક જ નથી એટલે પાછા લઈ લે. અને આ દાંત આપવાના લાયક નહોતો એટલે પાછા લઈ લે. ભગવાને કંઈ બેંક નથી એમાં જમા કરે, તમારા દાંત બીજાને બેસાડવાના જેવું નથી. તો ઈશ્વરીય ચેતના સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપી, કીટાદિ બ્રહ્મ પર્યંતમ, એક નાના કીટથી માંડીને બ્રહ્મા સુધીની જે ચેતના છે એ જ ઈશ્વરીય ચેતના આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. અને એ ચેતના આપણા શરીરની અંદર ગ્રહણ કરવાની છે. અને એ ક્રિયાને આપણે પ્રાણાયામ કહીએ છીએ. એટલે જ કહ્યું કે પ્રાણાયામનું મહત્વ એટલા માટે આપણે કાળની સાપેક્ષતા જે છે ને કે એને માને કાળોસ્મીની આયુ સંખ્યા પ્રકલ્પથી સંખ્યા રૂપસ્ય કાર છે કપણ પર્વો મથા. કાળ તો નક્કી નથી. તમારું આયુષ્ય શામાં મળ્યું તમને? કોઈ કહે ભાઈ હું 75 વર્ષનો મારું આયુષ્ય છે, અથવા કોઈ જ્યોતિષી કુંડલી બનાવીને કહે કે ભાઈ આનો અપવૃત્તિનો યોગ છે, અથવા 80 વર્ષનો થશે, એના 70 વર્ષનો થશે. તો આ વર્ષોની ગણના એ કઈ છે? એ સાપેક્ષ છે. કારણ કાળ મપાતો નથી. અનંતકાળથી કાળ આવ્યો અને અનંતકાળ સુધી ચાલવાનો. કેટલાક સમય ક્યારે કાળની શરૂઆત થઈ ખબર નથી આપણને. ઋષિઓને ખબર હશે, આપણને ખબર નથી. અને એ કાળ પૂર્ણવિરામ ક્યારે આવશે પણ ખબર નથી. હવે જેનો આપણને માપ ખબર નથી એનું મધ્ય કઈ રીતે બનાવીએ, બરાબર? પછી એનું માન કઈ રીતે કાઢીએ કે ભાઈ આ. અને એ જુઓ તમે, યથા સ્વપ્ને મુહૂર્ત, એટલે સ્વપ્નની અંદર તમારે એક મુહૂર્તની અંદર તમે પેલા ગાંધીની જેમ એક ડૂબકી લગાવો અને 60 વર્ષનો અનુભવ કરાવી દે ભગવાન. 60 વર્ષ અને બધું વાસ્તવિક લાગે. ઊંઘતા હોય એક સ્વપ્ન હોય એમાં તમારા લગ્ન થયા ને બધું થયા ને પરદેશ ગયા, ત્યાં જઈને પત્નીએ છૂટાછેડા આપ્યા અને પોલીસે પાસપોર્ટ જપ્ત કરી લીધો અને જેલમાં નાખી દીધા. અને જાગ્યા ત્યારે તો પથારીમાં હતા. અને એ વખતે આપણે રડતા પણ હઈએ અને હસતા પણ હઈએ. ફોરેન ગયા એટલે હસતા, આહા અમેરિકા જઈએ, અને પછી રડતા પણ હઈએ કે જરા જેલમાં બંધ થઈ ગયા. આવું બનતું હોય છે. તો એ કાળ, અનંતકાળ, એની બહુ સરસ રેવત રાજાની કથા જ અત્યારે બહુ આપણે એ નથી કરતા, પણ એ રેવત રાજાની એવી જ કથા છે. એ બ્રહ્મલોકની અંદર પોતાની પુત્રીને રેવતીને લઈને ગયા હતા અને પાછા આવ્યા ત્યારે આખો યુગ બદલાઈ ગયો હતો અને એમના કોઈ વંશજ જ હતા નહીં. એટલે રેવતી કેટલી મોટી હશે એક પ્રમાણે એક જણે કાઢ્યું હતું, મને તો એ ગણતરી ખબર નથી પડી, સાચું સ્વીકારવું તો, પણ એવું એને ગણતરી કે 66 લાખ વર્ષ થઈ ગયા હતા. જ્યારે રેવત રાજા બ્રહ્માજી પાસે ગયા એમની પુત્રીને લઈ કે ભાઈ એના યોગ્ય વર્તો બનાવ, તું દીકરી આપી તો પછી એને યોગ્ય વર્તો બતાય. અને જ્યારે પાછી આવી ત્યારે 66 લાખ વર્ષ થઈ ગયા હતા. હવે એ જ વસ્તુ આપણને આઈન્સ્ટાઈને કહી કે એન્ડ્રોમિના ગેલેક્સીમાં માણસ જઈને આવે અને ત્યાં આગળ 6 કલાક રહે અને અહીં જ્યારે પાછો આવે તો 72 લાખ વર્ષ થઈ જાય. આ વિજ્ઞાને આજે સ્વીકાર્યું. આપણને આ વાત ભાગવતમાં કેટલા વર્ષો પહેલાં, 5000 કમસે કમ વધારે નહીં, 5000 વર્ષ પહેલાં તો આપણને ખબર પડી હતી આ વસ્તુની. તો કાળનું જે પરિમાણ છે આપણા માટે એ શ્વાસોમાં આપ્યું છે. 21,600 શ્વાસ લેનારો માણસ 100 વર્ષ ગણીએ એટલે 79 કરોડ શ્વાસવાળું આ શરીરની ક્ષમતા આપી. હવે સ્વસ્થ રહેવું હોય તો આટલા તમારા શ્વાસ લેવાના, આટલા જ લેવાના. ક્રોમ્પ્ટન ગ્રીસથી મોટર લાવીએ એટલે ભાઈ ઉપર લખેલું હોય કે 5000 કલાક ચાલશે. હવે તમે કન્ટિન્યુઅસ ચલાવો તો 6 મહિના કે 7 મહિનામાં મોટરનું આયુષ પૂરું થઈ જાય. પણ રોજ 2 કલાક ચલાવો તો ગુણ્યા 12 એટલું લાંબુ ચાલે. તો આ શરીરની ક્ષમતા આપી કે ભાઈ આટલા. હવે આપણે શું થયું કે બધા કામ, ક્રોધ, લોભ ઇત્યાદિ આપણામાં વધી ગયા, ભૌતિક પરિણામ આપણે થઈ ગયા, આપણા કર્મો આપણે ભૂલી ગયા, એટલે આપણા શ્વાસોની સંખ્યા વધી. કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, એ વખતે તમારા શ્વાસની સંખ્યા વધી જાય અને પરિણામે તમે 21,600ની સંખ્યા જગ્યાએ આપણા એવરેજ સરેરાશ અત્યારે 32,000 શ્વાસ લઈએ છીએ. એટલે 50 વર્ષે આપણને સુગર આવી ગઈ હોય, 52માં વર્ષે બીપી આવી ગયું હોય, 54માં વર્ષે કેડમાં દુખાવો આવી ગયો અને લાકડી આવી ગઈ હોય, 60 વર્ષે તો એમ થાય કે હવે ક્યારે ભગવાન લઈ લે આવી દશા આવી ગઈ હોય. તો જે
પ્રાણાયામની પ્રક્રિયા આપણા સંધ્યામાં વિકસાઈ એનું કારણ શું? ઋષિનો ઉદ્દેશ હતો કે શતમ જીવેમ શરદ. હું શરદ ઋતુ જ કહી, કારણ શરદ ઋતુમાં નિર્મળ વાતાવરણ થઈ ગયેલું હોય તો હું નિર્મળ ઋતુ, કારણ એ 100મા વર્ષે જીવ્યો એટલે પછી 1 વર્ષ તો જીવવાનો જ, એને શરદ ઋતુ જોઈ છે. એટલે 100મા વર્ષે જીવ્યા પછી એટલે આપણું જે આયુષ્ય યાવદ વાયુ તાવદ આયુ, આપણું જે આયુષ્ય એ વાયુમાં છે. તો જ્યારે પ્રાણાયામ કરતા હોઈએ ત્યારે અત્યારે તો લોકો બધા પ્રાણાયામની ઘણી બધી શિબિરો જાય ને હું તો બધા શિબિરોમાં જતા હોઉં ને એટલે હું મારા મિત્રો ઘણા બધા જાય શિબિરોમાં, બાબાઓની શિબિરો ચાલતી હોય એટલે જાય એટલે હું એને એક જ વાત કહું કે 2 ગમછા લઈને જજે ભાઈ, તું જ્યારે બી શિબિરમાં જાય એટલે 2 ગમછા લઈ જજે. એટલે મને ઘણા પૂછે કે બે ગમછા કેમ? મેં તો એક આગળવાળાની પીઠ ઉપર નાખી દેવાનો અને એક તારા પાછળ નાખવાનો, કારણ કે પેલા ફૂંફાડા મરાવો ને એટલે કપ બહાર નીકળો તો પેલાનું કપડું ના બગડે અને પાછળવાળો જો ફૂંફાડો મારે તો તારું બગડે નહીં. એટલે હું બધાને સલાહ આપું કે ભાઈ શિબિરમાં જવાની છૂટ 3000 ભરીને તમારા, પણ 2 ગમછા લઈને જવાનું તો કમસે કમ એટલું તો નુકસાન ઓછું થાય. પદ્ધતિસરનો પ્રાણાયામ, પ્રાણનો આયામ કયો છે અને પ્રાણ શબ્દની જો વ્યાખ્યા આપણે પૂર્વપૂરી ના સમજીએ ત્યાં સુધી આપણું પ્રાણાયામ સવારે જ વાત કહ્યું એવો દેવતામાં દિત્વા જુહોતી દેવતા તસ્ય આહુતિર નિષંતિ, જે દેવતાઓને જાણ્યા વગર એનું જે એ કરીએ ઉપાસના, આપણે આહુતિ આપતા જઈએ સહચર્ય આપણું ઘર સત્રાક્ષ સરવાદ સ્વાહા, પણ તમારું અનુસંધાન ના હોય, કયા દેવતાની આહુતિ આપો છો એ ખબર ના હોય, મંત્રના દેવતા ઋષિ ખબર ના હોય, તો એ આહુતિ તમારી આપેલી આહુતિ સૂર્યલોક સુધી આદિત્યલોક સુધી પહોંચતી નથી. એ નિર્વિવાદ વાત. એટલે આપણે જે બી કરીએ પ્રાણાયામ જ કરીએ, પણ એ પ્રાણાયામ હું કહું ત્રિકાળ સંધ્યા ના થાય ને તો 1 કાળની સંધ્યા. જો કે ત્રિકાળ કરો તો બહુ સમય નથી લાગતો. મેં આ પુસ્તકના પાછળના ભાગની અંદર 1 જ પેજની અંદર 2 પેજની અંદર આખું ષડકર્મ આપ્યું છે, સંક્ષિપ્તમાં ષડકર્મ. અને એ સિવાય મારા પાસે નથુરામ શર્માના 2 કાગળ છે, હું ઝેરોક્સ કરાવી ભૂલી ગયો, અંતર લાવી દે તમને. આની અંદર આ 2 જ કાગળની અંદર વૈશ્વદેવ, બ્રહ્મયજ્ઞ અને ત્રિકાળ સંધ્યા છે, અને એક કાત્યાયન સૂત્રોક્ત પાછી, એવું નહીં કે જ્યાંથી પ્રમાણિત. પણ આ બધું ઠીક આપણે નથી જ કરી શકતા. આપણે તો ભાઈ આપણું રોજી રોટી જે ગણો હોય એ બધું સવારથી પડે અને આપણને જવાનું હોય વરુણીમાં, અને પછી બધું કરવા બેસે તો મેળ તો ખાય નહીં. તો એ વખતે તમારા કર્મ બંધનો ના લાગે અને તમને દોષ પણ ના લાગે. એટલા માટે શાસ્ત્રકારે આપણને રસ્તા આપ્યા કે ભાઈ જેમ પરશુરામે કહ્યું ને કે યદૈવ જાયતે વિત્તમ ચિત્તમ શ્રદ્ધાસુન તદૈવ પુણ્યકાલોસ્થી યથાનિયત જીવનમ. બ્રાહ્મણના માટે છૂટ આપી દીધી કે ભાઈ તારી દીકરી પરણાવી હોય ને તો તું ગમે ત્યારે પરણાય, કારણ કે બિચારો સારા દિવસ હોય તો જબરના ઘેર હોય, અખાતીજનું મુહૂર્ત આવતું હોય તો અક્ષાતીજના તો કમાવાનો હોય મોટો, તો એને દીકરી ક્યારે પરણાવવાની? એટલે પછી પરશુરામજીએ કહ્યું કે ભાઈ બ્રાહ્મણ માટે આમાંથી મુક્તિ આપીએ છીએ એમ. તો ચિત્તાદિ સર્વભાવેશુ બ્રહ્મણેત્વે ભાવનાદ નિરોધ સર્વવૃત્તિનામ પ્રાણાયામ ઉચ્યતે. ચિત્તવૃત્તિનો નિરોધ યોગમાં જ કહીએ, ચિત્તવૃત્તિ નિરોધની જ વાત કરી છે, બરાબર. યોગાનુશાસનની અંદર સૌથી પહેલી વાત ચિત્ત નિરોધ, આખું યોગ એના પર જ બન્યું, ચિત્તવૃત્તિ. ચિત્તવૃત્તિનો નિરોધ તો એ વખત કરવો કઈ રીતે? તો નિષેધ ચિત્તાદિ સર્વભાવે છું બ્રહ્મણે નૈવ ભાવનાથ. આ ચિત્તમાં એવું ભરી દેવાનું ચારે બાજુ બ્રહ્મ જ છે, અને છે હકીકત છે. આ હવામાં બ્રહ્મ ના હોય, બરાબર, તો તમને જીવાડે ખરો? ભાઈ હવામાં ચેતના ના હોય તો હવા વગર જીવી શકીએ આપણે, પણ હવા વગર જીવી શકતા નથી, કારણ કે એમાં જીવન શક્તિ છે. જે જીવન શક્તિ છે એ જ બ્રહ્મ છે, જે આપણને જીવન આપે છે એ શક્તિ છે, એ જ ઈશ્વર છે. જો ઈશ્વર ના હોય તો, જો આકાશ એટલે અવકાશ ના હોય તો આપણે અહીં ભેગા થયા, અહીંયા આગળ મોટા સિમેન્ટની ઠેલીઓ ખડકી નાખેલી હોય તો આપણે ભેગા થઈ શકીએ ખરા? ના થઈ શકીએ. તો બ્રહ્માંડમાં જ્યાં બી જુઓ ત્યાં બધા જ આ ચેતના શક્તિ વ્યાપેલી છે. પૃથ્વીને કહીએ ભાઈ પંચભૂતમાં પૃથ્વી, તો પૃથ્વીમાં ચેતના ખરી? બિલકુલ ખરી. તમે દાણો નાખો તો 1 દાણાના 200 દાણા કરી આવે. કોઈ બેંક આટલું 200 ગણું આપતી નથી. તમે સારામાં સારી બેંકમાં મૂકો, સિટી બેંકમાં ગમે તે, એક્સિસ બેંકમાં ગમે ત્યાં પૈસા મૂકો, તમને 4 મહિનામાં 200 ગણા ના કરી આપો.
આ એક જ ધરતી માતા આપણી એવી છે કે જે તમે આજે નાખો 4 મહિનામાં 200 ગુણા કરી આપે. એટલે એ કરે છે કેમ? ચેતના શક્તિ છે એમાં. એનાની અંદર પણ બ્રહ્મ સાથે બ્રહ્મ મહાકારણ એટલા માટે કહ્યો છે કે એ ઉપાદાન પણ છે અને કારણ પણ છે અને નિમિત્ત પણ છે, બધું જ છે. એટલે પરમાત્માને બ્રહ્મનું મહાકારણ કહ્યું. એટલે એમાં પણ ચેતના છે. ક્યાં નથી? પાણીમાં નથી. જો પાણીમાં ચેતના ના હોય, જીવાડવાની શક્તિ ના હોય તો પાણી વગર જીવી શકીએ. પણ પાણી વગર તમે 1 દિવસ કાઢો, 2 દિવસ કાઢો, 3જા દિવસે તમને એમ થાય કે એવું ગમે ત્યાંથી મને ગમે તેવું પાણી મળી જાય, ફ્લોરાઇડ વાળું મળી જાય તો ચાલશે, અને દરિયાનું મળે તો ચાલશે, પણ પાણી જેવું છે. તો જે આ ચેતના, જે સર્વત્ર વાપેલી ચેતના છે, ચિત્તાદિ સ્વરૂપ આવેશું બ્રહ્મત્વ ભાવના, નિરોધસ્થ વૃત્તિ નામ, અને બધી વૃત્તિઓનો નિરોધ કરવો. કારણ ચિત્તનો તો કામ જ એ છે કે બધું ફરતું રહે, ભટકતું રહે. તમે અહીં બેઠા હો ને એટલે ચારે બાજુ અહીંયા બેઠા બેઠા તો ઘણી વખત બિચારા વખત સારું હું ત્યાં વડનગરમાં હતો ત્યારે આવું હતું, બરાબર. સિદ્ધપુરમાં ગયો હતો ને બ્રહ્માંડેશ્વરમાં હાજે આપણે લાડવા મળે ખાવા જઈએ એટલે પ્રસાદના આવે ને જઈ ભાઈ. તો આવી બધી વસ્તુઓ આપણને યાદ આવે. એ વખતે આપણને અનેક પ્રકારની વૃત્તિઓ આપણી થઈ. એ વૃત્તિઓનું જે કોસ્મિક ઉર્જા જે કહીએ, બરાબર ને, એ ઉર્જા આપણા શરીરની અંદર પ્રવેશ રહી છે. એ ઉર્જા આપણા શરીરની અંદર પ્રવેશ રહી છે. આ ભાવનાથી શ્વાસ લેવાનો, પછી શ્વાસને રોકવાનો એટલા માટે એ જે અંદર ગયેલો પ્રાણ રોમ સુધી એની શક્તિનો સંચાર કરી લે. નિરોધસ્થ વૃત્તિ નામ પ્રાણાયામસ્થ બ્રહ્મવાસ આ વૃત્તિ પૂરકો વાયુ રીત. આ બ્રહ્માકાર વૃત્તિ આપણા શરીરની અંદર જાય અને શરીરની અંદર સંપૂર્ણ રોમ સુધી આ ઈશ્વરીય શક્તિ ચેતના વ્યાપી જાય. અને પછી તદસ્તદ વૃત્તિ નિશ્ચલ્યમ કુંભકમ પ્રાણ સંયમ, અને પછી આ વૃત્તિ અંદર જાય એટલે સારી વસ્તુ જાય ને ખરાબ વસ્તુ બહાર નીકળે. કોમ્પ્રેસરથી આમ લોટામાં પ્રેશર આપો એટલે અંદરનો કચરો બધો ઉડીને બહાર આવી જાય. એવી રીતે અંદરના જેટલા બી દુરિત હોય અથવા જેટલા બી આપણા ખરાબ તમોગુણ પ્રધાન વૃત્તિઓ હોય એ બધી બહાર આવી જાય. અને આ રીતે કરો તો એ આપણો પ્રાણાયામ કહે. અંચાપી પ્રબુદ્ધાનામ અન્યથા દ્રાણપીડનમ. આ રીતે જો આપણે કરીએ તો આપણો પ્રાણાયામ જે ઋષિઓએ બતાવ્યો એ પ્રાણાયામ સાચો. નહીંતર પછી નાક પકડી ફૂંકીને બહાર નાખડે પણ ફૂફાડા મારી. એમાં આ શિબિરોમાં જે થાય એવું જ થાય. કાં તો કફ હાથમાં નીકળે, કાં તો મોઢાથી બહાર નીકળે, એ સિવાય કશું ના થાય. એટલે પ્રાણાયામ પણ ઋષિમુનિઓએ કહ્યું, અને એના સાથે મંત્રનો બીજ આપ્યા આપણને. તમે આખો તારો ઘણા અત્યારે પણ પ્રાણ ઋષિ પરમાત્મા દેવતા જે સપ્ત પ્રાવૃત્તિયુક્ત પ્રાણાયામ કરીએ છીએ આપણે, એ બધાથી નહીં થાય, કદાચ નથી થતો. એ અનુભૂત વાત છે કે 4 વખત રોકવાનો અને 2 વખત છોડવાનો અને 1 વખત લેવાનો, આ ક્રમ થતો નથી. તો કંઈ નહીં, સંકલ્પ કરીને નમસ્કાર કરી લેવા, ખાલી પ્રાણોથી કરવાનો, કોઈ પણ મંત્રથી. અને એ પ્રાણ મુદ્રાથી કરવાનો. પ્રાણાયામ મુદ્રા, એમાં પ્રાણાયામ મુદ્રામાં 2 પ્રકાર છે. એક તો આ રીતે છે અને એક આ રીતે પણ છે. પણ વિશેષ જે કે હઠયોગ પ્રતિકાના પ્રમાણે કે બીજા ગ્રંથોમાં જોઈએ તો આને પ્રાણ મુદ્રા કહી છે. તો એ પ્રાણ મુદ્રાથી લેવાનો. અને મુદ્રાનું પણ એટલું જ મહત્વ છે. મુદ્રાના 5 કાર્ય છે. એક તો દેવતાનું મોદન કરવું, દેવતાઓ ખુશ થાય એનાથી. જેમ બાળક હોય ને, આખો તો રમતો હોય પણ અમુક ચેષ્ટા એવી કરતો હોય ને આપણને વાલ આવી જાય, ઉઠાઈને આપણે દબાઈ દઈએ એને. એટલે દેવતાઓના આપણા પર વાત્સલ્ય આવે, એ મોદન. પછી ગુણ પરિવર્તન કરીએ આપણે. કહીએ અસ્ત્રાય ફટ, આમ કરીએ. અસ્ત્રાય ફટ જ્યારે તમોગુણની વૃત્તિ થાય એટલે બગાસ આવતા હોય, આમ મળીએ પછી આમ કરીએ તો તમોગુણની વૃદ્ધિ થતી હોય. એટલે તમોગુણની વૃદ્ધિને રજોગુણમાં લાવીએ, એના ચપટી તાલ આપીએ, મંત્ર સાથે સત્વગુણ તરફ ફેરીએ અને પછી એને ડાબી બાજુ આમ તાળી પાડીએ, ડાબી બાજુનું વિસર્જન કરી રાખીએ. અને જે તામસિક વૃત્તિને રજોમાં મેળવીએ, રજોગુણને સત્વમાં મેળવીએ, અને આપણા શરીરની જે તમોવૃત્તિ છે એને એ રીતે ઓછી કરીએ. એટલે મુદ્રાના ઘણા બધા કારણો, એ લક્ષણો છે. દેવતાનું આવાહન, પછી અનુમોદન એટલે તમે અહીંથી બોલા, તમારા જેવું હોય ક્લાસમાં બેઠા હોય, ધારો કે ગૌતમ ગુરુજી આપણા પ્રિન્સિપાલ હોય અને એથી બહાર જવું હોય તો પહેલાં આપણે આમ કરવું પડે, અને આમ કરીએ એટલે સમજી જાય. અને પછી કહે છે
બોલતા નથી, તમે નથી બોલ્યા ને એ નથી બોલ્યા, પણ તમે આમ કર્યું ને આમ કર્યું અથવા આમ કર્યું બેસ. તો આ મોદન, અનુમોદન, ગુણ પરિવર્તન ઇત્યાદિ 6 હું બધી ભૂલી ગયો છું. એ 6 મુદ્રાના લક્ષણો છે કે 6 કારણસર મુદ્રા થાય છે. તો પ્રાણાયામ મુદ્રા દ્વારા જો પ્રાણાયામ કરીએ અને પછી વિધિવત પ્રાણાયામ થાય તો ધીમે 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 એની જે સંખ્યા અથવા ક્રમ હોય એ વધતો જાય અને શરીરના જે અંદરના મળ છે એ મળની એમાં નિવૃત્તિ થતી જાય. પછી માર્જન કરીએ છીએ. મોટા મોટા ભાગ આપણે અહીંયા તે કંઈ આખું ડિટેલમાં આખી સંધ્યા નથી લેતા, કારણ કે આપણે તો એવું એઝ્યુમ કરીએ જ છીએ કે બધાને સંધ્યા પાક્કી જ આવડે છે અને પાક્કી સંધ્યા કરીએ જ છીએ. કોઈ નથી કરતા એવું આપણે માનવાના પ્રશ્ન આવતો નથી, કારણ કે આપણે કર્મકાંડની વિદ્વાનોની શિબિરમાં બેઠા છીએ એટલે એવો કોઈ પ્રશ્ન નથી આવતો. પછીનો જે આવે એ સંકલ્પ આવે. પછીનો અંગ સંધ્યાના જે પ્રધાન અંકોમાં પછી સંકલ્પ આવે. તો એમાં પંચ પ્રકારાત્મકો સંકલ્પ, પંચ વિભાગાત્મકો સંકલ્પ એને કહ્યું. સંકલ્પો વિકામાં આ બ્રહ્માજીએ સૃષ્ટિનું ઉત્પાદન જે કર્યું એ સંકલ્પથી કર્યું હતું. પહેલાં સંકલ્પ કર્યો અને પછી તપ કર્યું, અને તપના સંકલ્પના પ્રમાણે જ આખી પ્રજા સૃષ્ટિને બનાવી. તો સંકલ્પ એ કામનાનો મૂળ એટલા માટે કરવાનો કે તમારી કામના બીજે ભટકે નહીં. તમે એક સંકલ્પ કર્યો હોય, સંકલ્પમાં આપણે તો કર્મકાંડમાં બધા શીખી ગયા છીએ. આપણે સંકલ્પમાં એક સત્તાની કથા કરી હોય એમાં કરે ધર્મ અર્થ કામ મોક્ષ તીર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્ત લક્ષ્મી ચિરકાલ સંરક્ષણ રાજદ્વારે સભાયામ કરીશું યશ વિજય લાભાદિ ફળ પ્રાપ્તિ પૂર્વક સંતતિ વિચ્છિન્ન આદિત્યાદિ નવગ્રહ મંડળ દેવતાનામ સાનુકૂળતા સિદ્ધ કરતમ. હવે તમે ખર્ચો કરો છો, 200 રૂપિયાની દક્ષિણા આપો છો, બરોબર? 200 રૂપિયાની દક્ષિણા આપવાની. હવે તમે મોબાઈલ એપલનો લેવા નીકળ્યા છો અને ખિસ્સાની અંદર 800 રૂપિયા પડ્યા છે, અને પછી તું આનાથી ઉપરનું બતાવ્યું વર્જન, આના પછી કયું એપલનું? એપલ 6 બતાવે, એટલે ભાઈ તારા ખિસ્સામાં 200 રૂપિયા છે અને તું એપલનો ફોન ક્યાં માગે છે? એટલી જ કરીને ભાઈ એની આપણને અનુરાગ પ્રાપ્ત થાય, એની પ્રીતિ પ્રાપ્ત થાય. એટલે સંધ્યાની અંદર આપણે એક જ વાત કરીએ છીએ કે બ્રહ્મ વર્ચસ્વની જ વાત કરીએ છીએ. તો સંકલ્પની અંદર જે 5 વાતો કરી એમાં સંકલ્પમાં પહેલા અંગમાં શું આવે કે અત્રાદ્ય મહામંગલ પ્રદય માસે માસોત્તમે માસે, બરોબર? તો પહેલા દેશની વાત આવી, કાળની વાત આવી, પછી દેશની વાત આવી. તમે સંકલ્પના 5 અંગો, તો 5 અંગોમાં પહેલાં ક્યાં આગળ તમે તો વિષ્ણુ હો બૌદ્ધ અવતારે, પછી આપણે કહીએ કે અને પછી કહીએ કે પ્રેમ બલવાત્મજ અથવા તો પરમહમ, તેમાં આપણી સ્થિતિ બતાવી. ત્યાં દેશ આવ્યો, કાળ આવ્યો, પછી દેશ આવ્યો. દેશ અને કાળ વગર કોઈ ક્રિયા થતું નથી. આપણે જોઈ ગયા છીએ કે દેશને કાળ તો નક્કી જ છે, અને દેશને કાળ ના હોય, બધા એક જ કાળને એક જ દેશ હોય તો અહીંયા આગળ મર્ડર કરીને અમેરિકા પહોંચી જાય એટલે કહી દે કે હું તો પછી યુએસએમાં હતો, 9:45 હું તો અમેરિકામાં હતો. પણ અમેરિકાના 9:45 ઇન્ડિયામાં કેટલા વાગ્યા હતા અને ઇન્ડિયાના 9:45 તું ક્યાં હતો એના ઉપરથી સ્કેન કરી લેવાય. તો દેશકાળનું મહત્ત્વ એટલા માટે છે. તો દેશ, પછી આવ્યો કાળ, પછી આવ્યો તમારો ગોત્ર અને પરંપરા, કુળ પરંપરા. તમે કયા ભેદના એ છો, ક્યાં આગળ તમે કઈ પરંપરા તમારી, કઈ શાખા છે, કયો આમનાય છે, બરાબર? એ આવી ગયું. 3 વસ્તુ થઈ ગઈ. ચોથી વસ્તુ આવે કે ભાઈ બ્રહ્મવર્ત તમે આ બધી કરો છો શેના માટે કરો છો? ભાઈ મેં અહીંથી ટિકિટ લીધી મુંબઈથી, તો નક્કી થઈ ગયું, તમારી કામના નક્કી થઈ ગઈ, મારે ભગવાનથી બીજું કશું નથી જોતું, બ્રહ્મવર્ત પ્રાપ્ત થાય. અને છેલ્લે આવ્યું કે આ બધું ખરું પણ તમને બધું મફતમાં લેવું છે. સત્તાની કથામાં કે વ્રતે ન તપસા કિંબ પ્રાપ્ત તે વાંચિતમ જન્મ, એવું પૂછ્યું ઋષિઓએ. એવું નથી કહ્યું કે અમને આપી દો, પણ અમને એવું જોઈએ છે ખરું, પણ કહ્યું વ્રતે ન તપસા, વ્રતના તપથી અમને જે પ્રાપ્ત થતું હોય એવું વ્રત બતાવો. વ્રતે ન તપસા કિંબ પ્રાપ્ત તે વાંચિતમ પરમ, અમારી મનોકામના પૂછાય એવું વ્રતના તપ બતાવો. તો આપણે કહીએ કે પ્રાતઃ સંધ્યોપાસનમાં હમ કરીએ, ત્યાં આપણે છેલ્લામાં આપણો
બતાવ્યું કે ભાઈ હું આ બધું મેળવવા માગું છું, આ કુળમાં જન્મેલો, આ સ્થાન પર બેઠેલો, આ વેદ શાખાનો અધ્યાય અને બ્રહ્મ વર્ચસ મારે જોઈએ છે, પણ એના માટે હું સંધ્યોપાસના કરું છું. આવું કરી અને ત્યાં પંચ પ્રકાર જે કયા સંકલ્પના એ ત્યાં આગળ આપણે કહીએ છીએ અને ભગવાનના ત્યાં સંકલ્પબદ્ધ થઈએ છીએ. સંકલ્પ પછી તો ગાયત્રીનું ધ્યાન છે, બરાબર. ન્યાસ છે, ન્યાસ પણ એટલા જ જરૂરી છે. ન્યાસ એટલા માટે જરૂરી છે કે ન્યાસ વગરના જે કર્મ હોય આપણા શરીરની અંદર, તમે ચંડીપાઠ ભણતા હો તો એમાં ચંડીપાઠમાં અસુરો એ દેવતાઓનું આધિપત્ય લઈ લીધું અને શરીરમાં પ્રવેશ કરી ગયા. ભગવાને જ્યારે બ્રહ્માજીએ બ્રહ્માંડની રચના કરી ત્યારે ઉપનિષદની અંદર ત્રીજો વાત છે કે તાન દેવતા સૃષ્ટા એ કરીને એક છે મંત્રો, આખું ભૂલી ગયો છું. ભગવાને પહેલાં દેવતાઓ બનાવ્યા, પછી દેવતાએ કહ્યું કે અમારું ઓદન શું, અમારે ખાવાનું ક્યાં, અમારું રહેવાનું ક્યાં, આશ્રય કયો. ત્યારે ભગવાને એમને જુદા જુદા આશ્રય બતાવ્યા. છેલ્લે એમને મનુષ્યનું ઘર પણ બતાવ્યું કે તારું આ મનુષ્યનું ઘર, તારું આશ્રય, તારું ઓદન શું, એટલે ખોરાક ક્યાંથી મળશે. એટલે મનુષ્ય જપ તપ ઇત્યાદિ કરતો હોય એનાથી, અને એના જ હિસાબે એ જ્યાં સુધી બેઠો છે શરીરની અંદર, દેવતા જે ત્યાં સુધી બેઠા છે ત્યાં સુધી સારું સંભળાય. એ દેવતા ગયા એટલે આ બંધ થઈ ગયા, આ દેવતા ગયા એટલે આ બંધ થઈ ગયા, આ દેવતા ગયા એટલે આ બંધ થઈ ગયું. હા, અને એનું સ્વરૂપ, દેવતાઓનું સ્વરૂપ સુગંધી અને તેજોમય છે. અને આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ કે તમે અત્યારે ગમે એટલું ગંદુ ખાઈને આવ્યા હોય, લસણ ડુંગળીવાળું ખાઈને આવ્યા હોય, પણ વાસ દબાઈ રાખે છે. પણ એ જ શરીર ગમે એટલું સાત્વિક ખાતો હોય, પણ 5 કલાક એ જીવાત્મા નીકળી ગયા પછી પડ્યું રહે એટલે ગંધાય. કેમ ગંધાય છે? કારણ જે ગંધને દૂર કરનારો જે સુગંધી પદાર્થ હતો એ શરીરમાંથી નીકળી ગયો. એ પદાર્થ હતો ત્યાં સુધી એ બધી જ દુર્ગંધોને અને સુગંધોને એ સમ રાખતો હતો, પણ એ પદાર્થ નીકળી ગયો એટલે તમે ગમે એટલું સુગંધી ખાધું હોય કે દુર્ગંધયુક્ત ખાધું હોય, પણ તમારું એ વાસ, તમારા શરીરની વાસ આખા ઘરમાં પ્રસરી જાય. તો ન્યાસમાં એ દેવતાને આપણે બળ આપવાની પ્રક્રિયા છે. ન્યાસ એટલે મૂકવું, ત્યાં વિન્યાસ કરવો, કે શરીરમાં શક્તિઓ તો છે જ, પણ એ સ્પર્શથી જાગૃત કરવી. જેમ આ જે ષડચક્રોની જાગૃતિમાં સર્પિણી આકારમાં જે બેઠી છે એને સર્પિણી કહે છે એટલા માટે કે આના પર પ્રહાર થાય અથવા પૂછ પર પ્રહાર થાય એટલે તરત આમ ઊભી થઈ જાય સર્પિણી. તો આ જે દેવતાઓ છે એ સ્પર્શ બિંદુઓના સ્પર્શતાની સાથે જ એમાં દિવ્ય સંચાર પ્રાપ્ત થઈ જાય, અને એમાં જે સારી વસ્તુઓ છે, દેવત્વ છે, જે અભિમાની દેવતાઓ છે એ બલવત્તર થઈ જાય. પછી આપણે જપ કરીએ, જપના બધા ઘણા બધા એના પહેલાં ધ્યાન કરીએ, ધ્યાન કર્યા પછી જપ કરીએ છીએ, સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ છીએ. અર્ઘ્ય આપવા પાછળનું કારણ તો આપણે કહ્યું, ત્યાં અર્ઘ્ય આપે ત્યાં પુરાણોમાં મંદેહ રાક્ષસોની વાતો છે કે મંદેહ રાક્ષસો સૂર્યનું તેજ ખાવા માટે, જે રાહુ કેતુનું તેજ ગ્રહણ કરી લીધું એટલે મંદેહ રાક્ષસોનું થયું કે અમારું શું, અમારે કોના પર ટકવાનું. એટલે પુરાણમાં પછી ત્યાં વાર્તા કે ભાઈ સૂર્યનારાયણનું બળ એ લોકો સવારે ખાતા ફરશે. હવે આ કેટલું વૈજ્ઞાનિક છે એવું હું બતાવું. તો મંદેહ, મંદ ઇહા, મંદ અને ઇહા બે શબ્દો છે. મંદ એટલે ધીમી પડેલી અને ઇહા એટલે ચેષ્ટા, ચેતના. જ્યારે તમારી ચેતના એકદમ મંદ પડી ગઈ હોય, જડતાના વાતાવરણ પૃથ્વી પર લાગી ગયેલા હોય, આળસ જ હોય, ઉઠવાડ મન ના થતું હોય, બગાસા આવતા હોય, એ જડતાના ચેતનોને દૂર કરવા માટે શું આપશું આપણે? અર્ઘ્ય આપશું. સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ ને, એને લોટા પાણીની જરૂર નથી. પૃથ્વી પરના જે જડતાના સ્તરો છે એટલે મંદેહ રાક્ષસો કયા એને, ઈહા જે છે મંદ ઈહા, એને તોડવા માટેની જે પ્રક્રિયા છે એના માટે જ આપણે અર્ઘ્ય પ્રદાન કરીએ છીએ. બાકી આપણો અર્ઘ્ય સૂર્યોદય પહોંચતો નથી. આપણો આપેલો વર્ગ આપણાથી નીચે જ પડે છે, ઉપર તો જતું નથી. પણ એક કર્તૃત્વ ભાવ છે, એના પાસ પર આપણી કર્તવ્ય નિષ્ઠા છે કે એ આપણને આટલું બધું આપે છે, તો આપણે બદલામાં શું? આપણે તમારે ક્યારેક બર્થડે પાર્ટી કરો છોકરાની તો બધા ગિફ્ટ લઈને આવો, તમે રિટર્ન ગિફ્ટ લાવો કે ભાઈ આ છોકરાઓ ભેગા થયા, જાડો પેન્સિલના ડબ્બા નાના નાના લઈ લો અથવા ચોકલેટો લઈ લો, જે લોકો ગિફ્ટ લાવે એમને આપણે આપીએ. તો ઈશ્વરે આપણને આટલું બધું આપ્યું, બરાબર? આપણને 24 કલાક જીવાડ્યા. કાલ આ ટાઈમે હું જીવતો હતો,
100% જીવતો હતો અને આજે અત્યારે જીવું છું. એટલે મને 24 કલાકનું આયુષ તો છેલ્લા 24 કલાકમાં તો મળ્યું છે. તો આટલું બધું આયુષ મને મળ્યું હોય તો મારા આયુષના આ 24 કલાકમાંથી હું 24 મિનિટ ના આપી શકું? કલાક તો નથી કહેતો, દશાંશ નહીં, પંચમાંશ નહીં, 24 મિનિટ ગણો, 1440 મિનિટ થાય 24 કલાકની. સાહેબ 1464 મિનિટ, 1440 મિનિટની અંદરથી 144 10% થાય. અને 72 મિનિટ જ્યારે હું આપતો હોઉં ત્યારે મારી 5% થાય. અને 72 ની અડધી 36 મિનિટ હું આપું તો મારી 2.5% થાય. હવે જો આપણે 2% ના આપી શકતા હોઈએ તો પછી આપણા જેવો નગણા કોણ કહેવાય? બરોબર ને? તો હા બોલો. ના ના વાંધો નહીં. અચ્છા એવું રાખીએ. હા 17 ઠીક. હા લખી રાખજો. હા જો પ્રશ્નો બધાના હશે, અહીંથી અમે પ્રયત્ન કરું છું. બધા વિદ્વાનો, બધા સારા વિદ્વાનો બેઠા છે આપણા, તો એટલે અમારે જાણવાનું ઘણું બધું અમે જાણવા જઈએ છીએ અહીંયા. પણ એવું નહીં રાખતા કે બધા જ પ્રશ્નોનો જવાબ અહીં હશે. એ સ્પષ્ટપણે હું સ્વીકાર કરી, હું તો કરું છું મારા તરફથી. બરાબર? કારણ કે ગયા સત્રની અંદર એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન કર્યો હતો. એક તો નોન ગુજરાતી હતા ને ભાઈ, કોઈ યુપીના ઉત્તર, હા, એને બહુ સરસ પ્રશ્ન કર્યો હતો. અને એ પ્રશ્ન હું અઠવાડિયા સુધી મથ્યો હતો. ત્યારે મને એના સંદર્ભ મળ્યો હતો ને 8 દિવસ લાગ્યા હતા. ત્યારે મને એનો જવાબ મળ્યો હતો. એટલે એવું નથી કે અહીં બેઠા સમર્થ છે. અહીં આવવાનું કારણ જ એ થાય કે આવા પ્રશ્નો આપણને થાય ને, એવા પ્રશ્નો આપણે જો જે આપણા સામે પડેલા હોય ને, આવા જે લેભાગુ સંપ્રદાયો બધા ખાલી પૈસા ભેગા કરનારા, એકઠા કરનારા, એ હવાનો કરાવતા હોય, ત્યાં આપણે એ જ પ્રશ્ન એમને પૂછીએ ને, એમના પાસે જવાબ નહીં હોય ને એ જાહેરમાં જ પ્રશ્ન પૂછવાનો. ત્યાં ખબર પડશે કે બ્રાહ્મણ શું છે. આપણે આ જાગૃત કરવાનું છે. અહીં જાગૃત એમાં લખ્યું છે ને, આપણે જાગૃત આ જ કરવાનું છે. અને આપણે જાગૃત હશું તો રાષ્ટ્ર જાગૃત થવાનું જ છે, એમાં કોઈ શંકા જ નથી. કારણ બ્રાહ્મણથી જ રાષ્ટ્ર છે, બ્રાહ્મણ એ જ રાષ્ટ્ર છે, બ્રાહ્મણના માટે જ રાષ્ટ્ર છે. બ્રાહ્મણથી બહાર કશું જ નથી. એ એટલી નિર્વિવાદ વાત છે. નહીંતર આટલા બધા વખાણ પુરાણોમાં બ્રાહ્મણને ના કર્યા હોતા. અને એવું મારે કહેવાનો મતલબ એવું નથી કે બીજા લોકો ફેંકી દેવાના. એ લોકો લાઈનમાં છે. મેં કહ્યું ને, મંદિરમાં બાલાજીને તિરુપતિના મંદિરમાં જાય તો 12 કલાકની 6 કલાકની લાઈન પડી હોય. પણ આવી ગયા બાલાજીના. હવે પાછળ વાળા આવશે, પણ જો આપણે જ્ઞાન પડદો બંધ થઈ ગયો એટલે આપણે ત્યાં સારું આ તો ખોટો 2 દાડા બગાડ્યો, 2 દાડાથી લાઈનમાં ઊભો છું, અત્યારે પડદો નીકળી ગયા તો પતી ગયું. ત્યાંથી નીકળી ગયા, અથવા તો જે રીતે જવાનું હોય કે ભાઈ કયું પટ્ટા ઉતારીને આવો, આપણને પટ્ટો ક્યાં ઉતારો? 400-450 રૂપિયા પટ્ટો છે, આ થોડો મુકાય. પટ્ટોને રાખ્યો તો લાઈનમાં નીકળી જવું પડે. એટલે આપણને આ જે મળ્યો છે નંદુ શુદ્રાય કામે, જે એક વાત કરીને, એક શુદ્ર કામનાઓ માટે નથી, બ્રહ્મ વર્ચસ્સની પ્રાપ્તિ માટે. અને છેવટે આપણે પરમાત્માની સમીપ જવાનું આ છેલ્લું પગથિયું છે. કારણ કે આ જન્મ મળવો એટલે સમજી જ લેવાનું પરમાત્માના તમારો અવિરત કૃપા છે. માનવ જન્મ મળવો એ જ પહેલાં તો ઉત્તમ, અને એમાં બ્રાહ્મણનો જન્મ મળવો એટલે સમજી લેવાનું કે તમારા ઘણા બધા પુણ્યનો ઉદય થઈ ગયો. જીવ સકૃત પુણ્યને બ્રહ્મવંશ સમુદ્ભવ એવું કહેલું છે ત્યાં આગળ, કે ઘણા જન્મોનો જ્યારે પુણ્યોદય થાય ત્યારે બ્રાહ્મણના ઘેર જન્મ થાય. તો અર્ઘ્ય પ્રદાનની વાત કરી. એ પછી આપણે સૂર્યોપાસન કરીએ છીએ. અને સૂર્ય પાસે શું કહીએ છીએ ઉપાસન કરીને? સંપૂર્ણ શરણાગતિ દ્વારા. આમાં કોસ્મિક એનર્જી જે આપણાના જે રેસ આવે છે એને સ્વીકૃત કરવા માટેની આ પ્રક્રિયા છે. જેમ એરિયલ તમે રાખ્યું હોય એટલે એરિયલમાં બધા સિગ્નલ્સ આવે. આ બ્રહ્માંડમાં બધા જ કેટલા બધા ઉર્જાઓ ફરતી હોય. તમે આ મોબાઈલનો ટાવર હોય ને, એક ટાવરમાં ધારો કે એરટેલનો ટાવર હોય તો અહીં એને એરિયામાં લાખો એરટેલના ટાવરો હોય, હજારો ટાવર હોય. પણ તમને તમારા મંત્રાનુસંધાનપૂર્વક તમારો વિનિયોગ, જે મેં કહ્યું ને વિનિયોગનું મહત્ત્વ, સંકલ્પનું મહત્ત્વ, એ તમારો પરફેક્ટ હોય ને તો ભાઈ મેં નંબર લગાવ્યો એટલે આ બંટીભાઈને લાગવો જોઈએ, બીજાને લાગે જ નહીં. પછી વાતાવરણમાં બધાના સિગ્નલ પડતા હોય પણ હળવદનભાઈને એ સંભળાય નહીં જે હું તમને વાત કરું એ, અથવા હળવદનભાઈ જે મને વાત કરે એ પછી ગૌતમ ગુરુજીને ના સંભળાય. તો એવી રીતે દેવતાઓ માટે પણ જે આપણે વિનિયોગ આદિ કરેલા હોય, ઋષિ ઇત્યાદિથી કરેલું હોય, તો એનું એક યુનિક આઈડેન્ટિટી બની જાય. એની યુનિક આઈડેન્ટિટી એ જ સ્થળે જાય પાછી.
બીજે ના જાય, કારણ કે એનું એક યુનિક એડ્રેસ મળી ગયું. એ એડ્રેસથી બહાર જવાનું જ નથી. થઈ ગયો ટાઈમ? 5 મિનિટ. ના તો ઉભા થયા લાગે ભૂખ લાગી હોય છે. આમ તો આપણે બધા ભૂખ્યા થયા એટલે જ અહીંયા છીએ. ગુરુજનો પાસે કંઈક ખાવાનું મળે લાવીએ છીએ, બાકી તો કોણ 3 દિવસ આવે? હે, ત્યાં પણ સમૃદ્ધ થવા જવાનું છે. ત્યાંય સમૃદ્ધ થવા જવાનું છે અને અહીંયા સમૃદ્ધ થવા જ આવીએ છીએ. એટલે કહેવાનો આશય એ જે સૂર્યમાંથી જે વાત કરી, પહેલાં જ મેં વાત કરી કે વિદ્યુત રથાવે રશ્મિ બંધા ભરતા, એ સૂર્યમંડળની અંદરથી આવતી ઉર્જા એ વિદ્યુત રૂપમાં છે. એટલે 10 આંગળીઓને મુક્ત કરી અને ત્યાં આગળ આપણે ઉપસ્થાન કરીએ છીએ કે 10 આંગળીઓથી એ ઉર્જા આપણા શરીરમાં પ્રવેશ અને સાથે આપણે પ્રાર્થના કરીએ છીએ. છત મદીના હા છે આમ સરદાર, સૌથી મોટી પ્રાર્થના આ છે, બીજું કશું જ નહીં. બ્રાહ્મણ અધીન થઈને રહે, સુદામા જેવો. ભલે સુદામા એટલે તમે એવું ના સમજતા ગરીબ, એના જેટલો ઉદાર કૃષ્ણ પણ નથી. સુદામા જેટલો ઉદાર કૃષ્ણ પણ નથી. અને કૃષ્ણએ તો પાસે હતો એમાંથી આપ્યું, અને આને જે તો બધું આપી દીધું. સુદામાએ અને બ્રાહ્મણ જેટલો સમૃદ્ધ કોઈ નથી. બ્રાહ્મણે આખો સોનાની રાજ્ય બનાવ્યું. બતાવો કોઈ બનાવી બીજા? સોનાની લંકા તો બ્રાહ્મણ જ બનાવી છે ને. ભલે લાવ્યો મહાદેવજી પાસેથી લાવ્યો, પણ લાવવાની તાકાત તો હતી ત્યારે લાવ્યો ને દક્ષિણામાં માગી. આપણને કોઈ નથી આપતો આવી દક્ષિણા. આપણે તો ખાલી કીધું હોય કે ભાઈ ચોખા લાવજે તો એ કંટ્રોલ ના શોધીને લાવ્યો. જે ક્યાંય ના હવનનું ઘી જુદું, આજકાલ નવું નીકળ્યું છે હવનનું ઘી જુદું. એટલે ભાઈ એવું શું, એટલે કે હવનનું ઘી જુદું, એટલે ખાવાનું ઘી જુદું અને હવનનું ઘી જુદું. તો શતમ મદીના હા શ્યામ શરદ, એ મને બહુ જ સુંદર ગમે છે કે ખાલી આટલું જ ભારપૂર્વક કહેતો હોય બ્રાહ્મણ કે મારે કશું જ નથી જોતું, એમાં બધું જ માગી લે છે બ્રહ્માંડ, બધું જ સામ્રાજ્ય. હું અધીન રહું. અધીન એટલે દિન, એટલે કઈ રીતે દિન? બધી જ પ્રકારે દિન હોય. તારો મારા પાસે કરોડો રૂપિયા હોય, ધીરુભાઈ અંબાણી જેટલા, પણ મારામાં બચાવવાની શક્તિ ના હોય તો, મને પશુ જ ન હોય તો ડૉક્ટરે બધું ના પાડી, ભાઈ તમે ગળું નહીં ખાવાના, ખાખરા ખાવાનો પણ અડધો જ ખાવાનો. હવે સારું હામાં લાડવા પડ્યા હોય અને કોઈ કહે તમને અડધો જ ખાખરો ખાવાનો, તો આપણી દશા કેવી થાય? કેટલા દિન થઈ ગયા આપણે, બરાબર? પછી મારામાં ચાલવાની શક્તિ ના હોય અને મારે કહેવું પડે કે ભાઈ પ્રફુલ્લભાઈ જરા આવો ને, મને ઉતારો ને હાથ, તો મારા તો એમના આશ્રિત થઈ ગયો ને. દિન તો થઈ ગયો મારે, એમની પાસે દિનતા તો આવી ગઈ. મારા પાસે જ્ઞાન ના હોય એટલે મારે બેસવું પડે. ભાઈ ઘનશ્યામી મને જરા આટલું સમજાવો ને, મને આ ખ્યાલ નથી આવતો. એટલે ઘનશ્યામી કે અત્યારે રહી, આ સમય છે, કાલે આવજે. એટલે મારે કાલ સુધી રાહ જોવાય. એટલે કાલની રાહ જોવા માટે દિન થયો કે નહીં, બરાબર? તો સ્વાસ્થ્યનું હોય, અર્થનું હોય, કામનું હોય, મોક્ષનું હોય, બધામાં આપણને અધીનતા. એક જ પદમાં આપણે માગી લીધી, અધીનતા. આ કર્યા પછી આપણે છેલ્લા ભાગમાં જઈએ. 5-2 મિનિટ પતાવી દઈશ. ગાયત્રીના જપ કરીએ છીએ, કારણ કે જપની અંદર પણ જો આપણે વિધિપૂર્વક જો જપ કરતા હોઈએ તો અભિન્ન પાદા ગાયત્રી બ્રહ્મત્યા, અભિન્ન પાદા ગાયત્રી બ્રહ્મત્યા પ્રયચ્છતિ. ગાયત્રીના જપ કઈ રીતે કરવા, એને પહેલાં શ્રાપ વિમોચન બધા કહે ક્ષેપણ છે, પણ હું એવું માનું છું એવું નથી. ઘણા લોકો કહે છે કર્તાકૃત છે એવું, પણ એવું નથી, કર્તાકૃત નથી. કારણ શું કે જ્યારે મંત્રો, બધા જ મંત્રોનું પ્રાગટ્ય સ્થાન કયું તો શિવજીનું મુખ. સપ્તકોટી મહામંત્ર શિવ નિર્ગતા, 7 કરોડ મંત્રો ભગવાને. એટલે ઘણા લોકો કોટી આવે છે આજકાલ નહીં ફેશન, કોટી એટલે કોટી ઘણા કક્ષાની કરોડ. આપણે 33 કોટી કે લોકો કે 33 કોટી, એટલે પેલા બૃહદારણ્યક ઉપનિષદમાં એને વાત સુધી રીતે કરી છે. એટલે ત્યાં કંઈ આ કોટી બતાવી દીધી, કદાચ સુરત દ્વાદશ આદિત્યના 8 વસુને. એવું નથી. એવું હોત તો પછી તમે મંડળ ભરો, એમાં કેટલા દેવતા આવે? ભદ્ર તો મંડળ કરો ને યોગિની કરો ને આ બધું કરો, તો પછી હનુમાનજીને ક્યાં બેસાડવાના, કયા દેવતામાં લેવાના? દેવતા ખરા કે નહીં? માતાજીને ક્યાં બેસાડવાના? માતાજીમાં ગણ્યા જ નથી, તો માતાજીને ક્યાં મૂકવાના? ઉપર બેસાડી દેવાના. એટલે 7 કરોડ વિષ્ણુ પુરાણમાં એમાં ઘણા બધા સંદર્ભ છે કે દેવતાઓ કેટલા છે. આપણી સંસ્કૃતિને ઊંચી એટલા માટે ગણી છે. બધી સંસ્કૃતિઓ, હું કોઈનું ખોટું, કોઈ ધર્મનો આપણે વિરોધ કરવા ભેગા નથી થયા, આપણે એવું કરવો પણ નથી. બધા પોતપોતાની સ્થાને જે છે બરોબર છે. પણ બીજા બધામાં શું છે, એક ઈશ્વર, એક બની બેઠેલો ઈશ્વર હોય એ જ.
બીજો ઈશ્વર નહીં. તમારા જીસસ માનો જીસસને, અલ્લાહને માનો તો અલ્લાહને જ માનો. આપણામાં ઈશ્વરની ઈશ્વર તો આપણે પેદા કરીએ. આપણી સંસ્કૃતિ ઈશ્વરને માનનારી નથી, ઈશ્વરને પેદા કરનારી છે. આપણને જેમાંથી જીવન મળ્યું, જેમાંથી શક્તિ મળી, એને ઈશ્વર બનાવી દીધું આપણે. વૃક્ષોમાંથી જીવન મળ્યું તો વૃક્ષ દેવતા, પર્વતોમાંથી જીવન મળ્યું પર્વત, પૃથ્વીમાંથી જીવન મળ્યું તો પૃથ્વી દેવતા. બધી સંસ્કૃતિ પારસ જેવી ખરી, માણસનું સર્જન બનાવી દે, પણ આપણી સંસ્કૃતિ કેવી? ગંગાજળ જેવી. યથા નદ્યા સંદમાના સમુદ્રથમ ગચ્છ ના રૂપી વહાય, એની બીજો છે. નાળીનું પણ પાણી, ગંદી નાળીનું પાણી ગંગામાં જાય એટલે આચમનના યોગ્ય થઈ જાય. હા, યથા રથ્યાપાથ શુચિભો, યથા રથ્યાપાથ શુચિભવતી ગંગોગમિલિતમ, યથા રથ્યાપાથ શુચિભવતી ગંગોગમિલિતમ. ગંગાની અંદર જાય એટલે નાળીનું પાણી પણ આચમન યોગ્ય થઈ જાય. તો આપણી સંસ્કૃતિ દેવતાઓનું સર્જન કરનારી સંસ્કૃતિ છે, દેવતાઓને પેદા કરનારી સંસ્કૃતિ છે. અને પેદા કરનારા એમના જે કહેવાય એ આપણે બ્રાહ્મણો છીએ. કારણ દેવતા બ્રાહ્મણાદિના, મંત્ર બ્રાહ્મણાદિના, અને મંત્ર અને દેવતા બે એક જ છે. અભેદો દેવ મંત્રયો, અને દેવતા એ જ મંત્ર છે. એટલે મંત્ર, અને એ ગઈ વખતે પણ મેં કહ્યું હતું કે આપણે યજ્ઞ એકાદી બ્રહ્માજીને યજ્ઞ કર્યો, આ કર્યો, પણ યજ્ઞના પહેલાં જ ને બ્રાહ્મણ આવ્યો. પુરુષ સૂક્તમાં બ્રાહ્મણો છે મુખમાસિત બાહુ રાજન્ય કરતા બોલ્યા, પછી મુખાદગ્નિરે જાય પછી આવ્યું. એટલે પહેલો તો બ્રાહ્મણ આવ્યો, પછી અગ્નિ આવ્યો. એટલે આપણે તો અગ્નિને પણ મોટા ભાઈ, પણ નાના ભાઈની સાચવવાની જવાબદારી આપણી. એટલા માટે બ્રાહ્મણમાં આ સામર્થ્ય છે જ, એને બતાવવાની જરૂર નથી. ખાલી આપણે આપણી જે શક્તિ છે એને આત્મસાત કરવાની છે. આપણે એના માટે સમજદારીપૂર્વક સ્વીકારવાની છે કે હવે આ મારી શક્તિ છે, હું આ કરી શકું છું, મારું આ સામર્થ્ય છે. તો આપણે પેલા ગઢવીઓની યજમાન વૃત્તિ નહીં કરવી પડે. એ ઢોલકા મંજીરા થાળીઓ ઉગાડીશું તો એ દિવસો દૂર નથી કે ગઢવી અને બારોટો આપણને વરુણીમાં લઈ જશે. એ દિવસો દૂર નથી. કારણ તમે જેટલું આપણે 1650 પૂજન કરીએ છીએ ને એવું આર્ય સમાજવાળા કરે છે. અને આર્ય સમાજમાં મારો એક હમણાં એક જણનું ઘરે વાસ્તુ હતું ગુરુજી, તો મને કે તમે આવજો દર્શન કરવા. એટલે મને તો ખબર નહીં, ગાયત્રી યજ્ઞ તો હું જતો નથી આમ તો, પણ ગાય યજ્ઞ પૂરો થઈ ગયેલો હતો હું કહ્યું. એટલે પછી આચાર્ય બેઠો હતો, એને મેં પૂછ્યું ભાઈ તમે પંડિત કાળીદાસ કેવું કંઈક નામ બોલ્યો. એટલે હું આમ તમે વર્ણ તમારું, એટલે હું વણકર છું. બ્રાહ્મણના ઘેર વણકર યજ્ઞ કરાવતો હોય એનાથી અધમ દિશા કદાચ ક્યારેય નહીં આવી હોય. બ્રાહ્મણના ઘરમાં વણકર ગાયત્રી યજ્ઞ કરાવો અને બ્રાહ્મણ યજમાન. આ દિવસો આયાનું કારણ આપણા વિદ્વાનોની આપણી સુષુપ્તિ, આપણી મંજૂરી છે માટે આયા. હું તો એમ કહું પરોક્ષ રીતે આપણી મંજૂરી છે. આપણે એમને રોક્યા નથી, આપણે પડકાર્યા નથી, માટે આયા. આર્ય સમાજમાં તમે યજ્ઞ ચાલતો હોય 15 જણા ભેગા આવે, 5 આહુતિ આપી જાય, પટ્ટો બેલ્ટ બધું પહેર્યું હોય, પાછા જતા રહે, પાછા આવે, બીજા 5 આવે, પછી બીજા 5 આવે. આવું નાટક ચાલુ થઈ ગયું છે. અને જો આપણે જો ભણ્યા નહીં ને તો આપણે જેવું બોલીએ છીએ ને એટલું તો એ પણ બોલતા હતા. એકલશ મુકે વિષ્ણુ એ લોકોને આવડી ગયું છે બોલતા, એ લોકો બોલે છે. એટલે આટલું બોલીને આપણે સંતોષ મેળવતા હોઈએ કે પૂર્ણાહુતિમાં સકરાદય બોલીને નારળે ઉમતા હોઈએ તો એ આપણા માટે પર્યાપ્ત નથી. આપણે હવે થોડું ઊંડાણપૂર્વક વિચાર કરવાની સાંપ્રત કાળમાં જરૂર ઊભી થઈ છે. અને એ હશે તો હું માનું છું ત્યાં સુધી બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ ટકી રહેશે. કારણ કે બધાના જવાબ એ લોકોના પાસે નહીં હોય. એ લોકો અગ્નિનું આવાહન કરશે પણ અગ્નિ આવશે નહીં. એ લોકો સ્થાપન પૂરશે પણ બ્રાહ્મણ બસે ને તો જ કહેશે બહુ ગણેશ યહા ગચ્છ તિષ્ઠ. આપણે કહીશું તો જ ગણેશ આવશે. બ્રાહ્મણાયાની ભાષણ તે મંડિતે દાની દેવતા. આપણે જે બોલશું, કારણ બ્રાહ્મણનું મુખ છીએ, આપણે બ્રાહ્મણનું મુખ છીએ, બ્રહ્મવાક્યમ જદારધર્મ કહીએ છીએ. એ લોકો બોલશે તો નહીં આવે, હે ને? એટલે આપણે બધા કટિબદ્ધ થઈએ. અને આજે સંધ્યાની જે વાત કરી, નાની એક ટચુકડી વાત કરી દઉં, એક જ, બહુ વાત નહીં કરું, બહુ ટચુકડી વાત. એક જગ્યાએ એક રાજાએ, આવું નામ ભૂલી, મને બધું નામ પણ યાદ હતું, એના પ્રાયશ્ચિત રૂપે એક સોનાની મૂર્તિ બનાવી. અને સોનાની મૂર્તિ બનાવી અને પછી કીધું કોઈ યોગ્ય બ્રાહ્મણ હોય એ આ મૂર્તિ લઈ જાય અને આ જેટલા જન્મના પાપ ને રોગ અરિષ્ટ હતા એ બધાનું એમાં સ્થાપન કર્યું. પછી એ બધા વારાફરતી બ્રાહ્મણો આવતા જાય એટલે પેલો મૂર્તિ છે ને આમ વાત કરે,
એટલે બ્રાહ્મણ સમજે ને એટલે પાછું પડી જાય. પાછો કોઈ વિદ્વાન આવે એટલે પાછો એટલે મૂર્તિ લેવા જાય, સંકલ્પ લેવા જાય એટલે આમ હાથ કરે, દાનનો સંકલ્પ કરાવવા જાય એટલે આમ હાથ થાય, એટલે પાછું પડી જાય. આવું કરતાં 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 વલ્લભાચાર્યની વાત છે. પછી એટલે વલ્લભાચાર્ય ત્યાં આગળ ગયા એટલે પેલા આમ આગળી કરી એટલે વલ્લભાચાર્ય આમ કરી એટલે કે મૂર્તિ લઈને જતા રહ્યા. પછી કે તમે શું કઈ રીતે આ શું કહેતા છો? એટલે કે તું એકકાલીન સંધ્યા કરતો હોય ને તો આ પ્રત્યાવાય લઈ જા, ના કરતો હોય તો નહીં. પેલા એમને હું 3 ટાઈમે કરું છું. કારણ કે બ્રાહ્મણના પાસે જ 2 શક્તિઓ પરમાત્માએ આપેલી છે, આત્મોદ્ધારક અને પરોદ્ધારક. આત્મોદ્ધારક અને પરોદ્ધારક આ શક્તિ ટકાવી હોય તો આપણે વધવું નહીં તો સંધ્યા તો કાયમ કરવી જ પડશે. બરાબર? એટલે મને તો મેં થોડો નાસ્તો વધારે કરી લીધો, પણ બધાને ભૂખ લાગી છે એટલે અહીંયા આપણે સંધ્યાથી વિરામ આપીએ. ભૂખ તો ગુરુજી આપના જે વચનામૃત નીકળતા હોય એને સાંભળતા આ લોકોને સાંજ સુધી લાગે એમ છે નહીં. પણ આપણે દેશ અને કાલની જે વાત કરી એની અંદર કાલને અનુસરવું પડે, અને કાલ થયો એટલે આપણે એ નીચે પણ, કેમ કે નહીંતર મહારાજ પાસે 2:30 વાગે ચાય ના આપે અને ચાય પીધા વગર આપણે બેસીએ નહીં. તો એના માટે પણ એકાદ મિનિટ કે 2-5 મિનિટનું નાનકડું સત્ર આ વિષયની અંદર જે ચાલ્યો એમાં કોઈનો પ્રશ્ન હોય? ભાઈ, આપનો એક પ્રશ્ન હતો. હા, એ પ્રશ્નને લઈ માઇક એમના સુધી અહીં આવજો એટલે માઇક મળશે તમને, અને પ્રશ્ન માઇકમાં આવો આગળ. આપનું નામ બોલી અને પ્રશ્ન રજૂ કરશો. જે હોય કંઈક આપના પ્રશ્નથી ને કંઈક જાણવા મળે છે. જવાબ છે તો એટલે નામ બોલું? અનુપ વ્યાસ છે મારું નામ, ગાંધીનગરથી આવું છું. એ પ્રશ્નને તમે એમ કીધું પાણી સૂર્યનારાયણને પહોંચે છે કે નહીં પહોંચે એ આપણે જાણી નથી શકતા. તો અમે રિસર્ચ સેન્ટરમાં ગયા હતા ગાંધીનગરમાં, તો એમાં ઉપગ્રહ બનાવવાનું જો બનાવતા કે ઉપગ્રહ કેવી રીતે બને છે, તો કે મેં સૂર્યની જે તમારી સંધ્યાની ઉપરથી અમે ઉપગ્રહની શોધ કરી છે એમ. બરાબર? તો સૂર્યને જેમ પાણી તમે અર્પણ આપો છો તમે, બરાબર છે, તો સૂર્યમંડળમાં પહોંચતું દેખાતું નથી, એ કોઈને દેખાતું નથી, પણ એના ઉપર શોધ કરવામાં આવે ઉપગ્રહ. તો સૂર્યની અંદર ફોટો કરેલા છે, એ તમે જે પણ પાત્રમાં આપો આમાંના પાત્રમાં ઓટોમેટિક ટ્રાન્સફર સૂર્યમંડળમાં થઈ જ જાય છે. બરોબર છે. એટલે માનો કે ના માનો, એટલે તમે નતા કહેતા નથી સૂર્યનારાયણ પહોંચતું નથી, એટલે પહોંચ, અને સૂર્યમાં એનાથી ઉર્જા મળે જ છે. એટલે એટલે એમને કીધું સૂર્ય પોતે એક મિનિટ, મારો કહેવાનો તાત્પર્ય એવો હતો કે ભગવાનને તમારા જળની જરૂર નથી. હા, એટલે બરોબર. તમે જે આપો છો કોના માટે આપો છો? એ આપણા પોતાના માટે આપીએ છીએ. બસ મારો એ જ કહેવાનો છે કે સૂર્યને જરૂર નથી. તમે જે જળ આપો છો એ જળ તમારા પોતાના માટે આપો છો. દર્પણમાં જોઈને તમે શણગાર કરતા હોય ને તો એ શણગાર તમારા થાય છે, દર્પણના નથી. ધન્યવાદ. ખૂબ જ પૂરક વાતો, અને એ સાથે આવી ઘણી બધી વાતો. ષટકર્મમાં હજી સ્નાન અને સંધ્યા ત્યાં સુધી પહોંચ્યા છીએ, ત્યાંથી આગળ બધા ઘણી વાતો બાકી છે, એ આપણે બપોર પછીના સત્રમાં લઈશું. અત્યારના સત્રને આપણે વિરામ આપીએ એક મંત્રની સાથે. ઓમ ત્ર્યંબકં જજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મુક્ષીયમા. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આજ કે આનંદ કી જય હો. ચાલો સૌને જય શ્રી કૃષ્ણ. બરાબર 2:30 વાગે ચાય રેડી હશે અને 3 વાગે